એમની વાત સાચી છે કે છેલ્લી 3 પેઢીથી અમે જોડાયેલા છીએ, કારણ કે મારા નાનાના અનેક પુસ્તકો અહીંયા જ છપાયા છે મનુભાઈ પાસે. મારા પિતાશ્રીના પણ પુસ્તકો એમની પાસે છપાયા છે અને મેં પુસ્તક લખ્યા નથી પણ મને મંચ આપ્યો છે, એને માટે થેન્ક યુ સો મચ. આપણે અહીંયા જે વિષયમાં વાત કરવાના છીએ એના એકા તમારી પાસે 2 છે અને 111મી જ્યારે જન્મ શતાબ્દી હતી ત્યારે રાજકોટની અંદર પુસ્તક મેળો થયો અને એ પુસ્તક મેળામાં 25મી તારીખે જ જયભાઈ અને હું બંને મંચ ઉપર હતા અને અમે બાળ વાર્તાઓની વાત કરેલી. હું રમણલાલ દાદાની વાર્તાઓ તો નાનપણમાં વાંચતી હતી, પણ એમનો પોતાનો પરિચય સૌથી વધુ મને જયભાઈને કારણે થયો છે. જેમાં જયભાઈ કહે છે કે 22 વર્ષના હતા ત્યારે એમણે સૌથી પહેલી વાર એમણે જો રમણલાલ સોની પશ્ચિમમાં જન્મ્યો હોત તો આવી એક કોલમ લખેલી અને એ કોલમ વાંચ્યા પછી દાદાએ એમને મળવા માટે બોલાવ્યા અને પોતાના માતા પિતા સાથે એમને મળવા માટે ગયા. ત્યારે એમને થયું હતું કે આ તો સાવ છોકરડો છે, નાનકડો, અને તું આટલું બધું કેવી રીતે જાણે છે. પછી એમણે પોતે કેવી રીતે પોતાના વાંચન માં એમને રસ પડ્યો, એમના માતા પિતાએ ઘરે એમને કેવી રીતે ભણાવ્યા, કયા પુસ્તકોને કારણે એમનું ઘડતર થયું, એ બધી વાતો કરી. એટલે દાદાને દીકરો મળી ગયો અને એક એવો દીકરો કે જે આજે પણ એ સંબંધ એટલી ગાઢ રીતે સાચવે છે, જાળવે છે અને દુનિયાભરમાં એનું નામ પહોંચાડે છે. જયભાઈ સગાઓ પણ આ નથી કરી શકતા હોતા અને કુટુંબોની અંદર જે તમે અત્યારે કરી રહ્યા છો રમણ દાદા માટે, એમ એટલા માટે કરી રહ્યા છે કારણ કે માત્ર આત્મીયતા છે એવું નથી, એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે જો જયભાઈ આ ન કરત તો this would have been Gujarati literature's loss. આ આપણે પોતાની નાલેશી થાત ભાષા, આપણા સાહિત્ય, આપણી વાર્તાઓ માટે જો આપણે રમણ દાદાને વારંવાર આ રીતે સેલિબ્રેટ ન કરી શક્યા હોત તો. મનુભાઈ, આપનો પણ ખૂબ ખૂબ આભાર કે એટલે જ આ પુસ્તકો આપ એકવાર ફરીથી હવેની પેઢી સુધી પહોંચાડી રહ્યા છો. કારણ કે અત્યારે બાળ વાર્તાઓ લખાવવી, ધારો કે થોડાક પાછળ જઈને વિચારીએ તો અમારા બાળપણની અંદર રમણલાલ દાદા સિવાય અમે જે ટ્રાન્સલેશન્સ વાંચ્યા હોય એની અંદર ધારો કે જુલેવરનું ભેદી ટાપુ હોય, અથવા તો લે મિઝરેબલ દુખિયારા તરીકે વાંચી હોય, અથવા તો સળગતા સૂર્યમુખી વાંચી હોય. આ બધા અનુવાદો ત્યારે જે મળતા હતા એનાથી પણ વિશેષ મારા બાળપણમાં મને યાદ છે ને રશિયન વાર્તાઓના ટ્રાન્સલેશન્સ વાંચ્યા છે કે જે અમદાવાદમાં VS હોસ્પિટલની સામે એક નાનકડો પાનનો ગલ્લો હોય ને એવી એક નાનકડી દુકાનની અંદર સસ્તું સાહિત્યમાંથી સોવિયત વાર્તાઓનું ટ્રાન્સલેશન હતું. આ મારો પહેલો પરિચય હતો અનુવાદની વાર્તાઓ સાથે. અને કારણ કે તમે જાણો છો કે મારા માતા અને પિતા બંને થિયેટર કર્મી રહ્યા છે અને હું ખૂબ નાની હતી, તો એ બંને જણા જ્યારે નાટકના રિહર્સલ કરતા હોય ત્યારે મને કોણ સાચવે? તો એ બંને જણા ત્યારે પેલું બટન વાળું ટેપ રેકોર્ડર આવતું કે જે આમ ઉપર ખુલતું, આમ આ પુસ્તકની સાઈઝનું હોય એમ, એવા ટેપ રેકોર્ડરની અંદર કેસેટ નાખી અને આ વાર્તાઓ રેકોર્ડ કરતા. એ વાર્તાઓ રેકોર્ડ કરે, એમાં 2 પાત્રો અલગ અલગ હોય, એક પાત્ર માં ભજવે, એક પાત્ર ડેડી ભજવે, અને એની સાથેના ગીતો પણ જાતે કમ્પોઝ કરીને એ લોકો રેકોર્ડ કરે અને એક આખી વાર્તા એવી રીતે રેકોર્ડ થાય અને એ 1-1.5 કલાકની અંદર જે વાર્તાઓનો સંગ્રહ હોય એને રેકોર્ડ કરીને મારા માટે મૂકીને જાય ઘોડિયાની બાજુમાં. એ લોકો બહારના રૂમમાં રિહર્સલ કરતા હોય, એ આખો સમય મને એવું જ લાગે કે મારા માતા પિતા મારી બાજુમાં જ છે અને મને એમ થાય કે કદાચ મારી અંદર રેડિયોના મોડિયા છે ને એ વખતે નખાયા હશે કે વોટ ઇઝ અ થિયેટર ઓફ માઇન્ડ. અવાજથી તમે દુનિયા કેવી રીતે ઊભી કરી શકો છો એનું શિક્ષણ કદાચ મને ત્યાંથી મળ્યું હશે. પણ આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું ત્યારે વિચાર કરું છું કે મારા માતા પિતાને તો રશિયન નહોતું આવડતું. મારા માતા પિતાને યશવંત મહેતા કે પછી રમણલાલ સોની કે આવા કેટલાય ગુજરાતી લેખકોએ કેટલી મોટી ભેટ આપી. આ સાહિત્ય એ સમયનું, બીજા દેશનું,
ઘણી બધી વાત તો એ દેશનું કે જેની સામે આપણે લડી રહ્યા છીએ ગુલામીમાંથી બહાર નીકળવા માટે. એક તરફ તમે ખાદીધારી અંગ્રેજો સામે લડી રહ્યા છો અને બીજી તરફ એ જ અંગ્રેજી સાહિત્યની સારપને અપનાવીને પોતાના દેશમાં લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છો. બારી ખુલ્લી રાખવી, ભલે દરવાજો બંધ રાખવો, આ બે કેવી રીતે લોકો સરસ રીતે બેલેન્સ કરતા હતા એ આજના સમયમાં આપણે સૌથી વધારે સમજવાની જરૂર છે. કારણ કે પશ્ચિમનું જેટલું છે તે બધું જ નકામું છે, કંઈ જ કામનું નથી, કંઈ જ આપણે યોગ્ય નથી. એવી સમજણ જે હવે આપણે ઊભી કરી છે ગુલામી વગર, એ એમણે ગુલામી સાથે કેવી રીતે નહોતી રાખી, એ બહુ મોટો અને સમજવા જેવો વિચાર છે. બીજું જે મને અચરજ થાય છે એ છે કે ફ્રેન્કેન્સ્ટાઇન જેવી વાર્તાઓ અથવા તો શેરલોક હોમ્સ એ વખતે જે રીતે લખાયું હશે, આ પુસ્તકો સુધી ઇન્ટરનેટ વગરના સમયમાં આ વડીલો કેવી રીતે પહોંચ્યા? અને પહોંચ્યા તો પહોંચ્યા. આજે અહીંયા સીબીએસઈ, આઈબીએસઈ આવી અનેક પ્રકારની સ્કૂલ્સ હોવા છતાં ગુજરાતી બાળકોનું અંગ્રેજી સારું નથી એવી નાનામાં આપણે અનેક જગ્યાએ અનુભવીએ છીએ. તો આ લેખકો આટલું સારું અંગ્રેજી જાણીને કે જેના આખા પુસ્તકોના આટલા ભાગના અનુવાદ એ વર્ષોમાં કરી શકે, મારા તો જન્મ પહેલાની વાત છે, તો આટલું સારું અંગ્રેજી લોકોએ કેવી રીતે કેળવ્યું હશે? દાદાએ તો બંગાળી પુસ્તકોના પણ અનુવાદ આપણને આપ્યા છે. તો આપણને એમ થાય કે એ લોકોએ આટલી સારી ભાષાનું મંજન કેવી રીતે કર્યું અને એનો કેટલો સદુપયોગ કર્યો. મારા તમારામાંથી જેટલાને જે બીજી ભાષા આવડતી હોય એ ભાષાથી આપણી ભાષા સુધી કોઈ સેતુ બંધાય એવો કેટલાય પ્રયત્ન કર્યો. આપણને ક્યારે એવો વિચાર આવ્યો? જે ભાષાનું જેમાં વાંચ્યું એમાં આનંદ થયો, કારણ કે એ માત્ર એક સ્વાર્થી આનંદ છે કે મને મજા આવી, મેં મજા કરી લીધી. આ વિચાર એ છે કે મને મજા આવી અને મને લાગે છે કે ખાલી મને નહીં, મારી આસપાસના લોકોને પણ મજા આવે અને મારા પછી આવનારી કેટલીય પેઢીઓ સુધી એ મજા ટકી રહે. એટલે આજે આંબા વાવો તો કેટલી પેઢી એનો ફાયદો લે અથવા તો ઉપયોગ લે, ફાયદા કરતા વધારે સારો શબ્દ છે કે કેવી રીતે એનો ઉપયોગ લે, એ આ પુસ્તકો સાથે આપણે સુધી પહોંચ્યું છે. 400 પુસ્તકો એટલે કેટલું લાંબુ કામ છે. અને એમાં જયભાઈની જ વાતમાં મેં સાંભળેલું કે લગભગ 35-40 વર્ષની ઉંમરે દાદાને આંખમાં તકલીફ થઈ હતી. તે મુંબઈ બેન્ડ્રા એક એ વખતના એક અંગ્રેજ ડોક્ટરને મળવા માટે ગયેલા અને ડોક્ટરે એવું કીધેલું કે તમારી આંખ હવે બહુ નહીં ટકે, લગભગ 5-7 મહિના કે બહુ તો 5 વર્ષ પછી તમારી આંખ નહીં હોય. 35-40 વર્ષની ઉંમરે જો તમને કોઈ એવું કહે કે તમારી આંખ જતી રહેશે તો પગ નીચેથી કેવી જમીન ખસી જાય. 97 વર્ષની ઉંમરે એને લગભગ નહીવત દેખાવા માંડેલું. તો એ વખતે એમને જયભાઈએ પૂછ્યું હતું કે તમને આ કેવી રીતે, આ કેટલું આકરું કે ગુંગળામણ ભર્યું લાગતું હશે કે જે માણસ આટલું લખે છે, આટલું વાંચે છે, એ વાંચી ના શકે? ત્યારે એમણે કીધું કે જે 37 વર્ષે જવાનું હતું એ જો 97 સુધી ટક્યું તો આ તો કેટલો મોટો લાભ મને ઈશ્વરે આપ્યો છે. અને 37 વર્ષે જ્યારે મને ખબર પડી ત્યારે મેં એવું જ માની લીધેલું કે ઈશ્વર જો ઈચ્છતો હશે કે હું એનું ઘરકામ સતત કરતો રહું તો આંખ આપશે. મનુભાઈએ જ અકુપાર છાપી છે અને અકુપારની અંદર ધ્રુવ દાદાએ બહુ સરસ એક વાત લખી છે. તમારામાંથી કોઈએ પણ અકુપાર વાંચી હોય તો એ ભાગ અમે નાટકની અંદર નથી લીધો, પણ એનો બહુ વસવસો છે કે એ ભાગ નાટકમાં નથી બતાડી શક્યા. જેની અંદર એ કહે છે કે જોણું છે ને તો આંખ છે, આંખ છે તો જોણું છે. એમને વાત એવી છે કે જેમાં એ એક મહિલાને મળે છે કે જે દરિયા કિનારે છે અને વાત કરે છે કે દરિયાના ખૂબ ઊંડા પેટાળમાં જ્યાં બિલકુલ અજવાળું નથી હોતું ત્યાં જે માછલીઓ હોય છે ને એને આંખ નથી હોતી, કારણ કે એને આંખની જરૂર નથી. એ આંખથી જોશે શું? કારણ કે એ તો અંધારામાં જ રહે છે. તો જે આપણને જોવા મળે છે એ ત્યારે જ જોવા મળે છે જ્યારે આપણે એને જોવાની જરૂર છે. અને જ્યારે એ જરૂર આપણી અંદરથી જતી રહે છે ત્યારે એ આંખનું મહત્વ નથી રહેતું.
મારી વાત દાદાએ ટ્રાન્સલેટ કરેલી એક વાર્તાથી પૂરી કરું છું. ઓસ્કર વાઇલ્ડની એક સરસ મજાની વાર્તા એમણે ટ્રાન્સલેટ કરી છે, જે આની અંદર જ છપાઈ છે, સરસ રાજકુમાર. હવે આ વાત છે એક પૂતળાની. એક નગરની અંદર એક પૂતળું છે અને પૂતળાનો રાજકુમાર જે છે એટલો ખુશ મિજાજી, એટલો હેપી દેખાય છે. જેટલા લોકો પસાર થાય એ બધા એ પૂતળાના વખાણ કરે કે કેટલું સરસ પૂતળું છે, કેટલું ખુશ પૂતળું છે, કેટલો ખુશ રાજકુમાર છે. બધા આ પોતપોતાની દ્રષ્ટિએથી એ પૂતળાને જુએ છે. એક પંખી જે છે એને ઇજિપ્ત જવાનું છે, અહીંયા ઠંડી ખૂબ વધી રહી છે, એનું આખું ટોળું આગળ નીકળી ગયું છે અને આ પક્ષી બિચારું પાછળ રહી ગયું છે. તો આ પક્ષી આજે રાતવાસો કરવા માટે ક્યાં રહે? તો એ નગરની અંદર જગ્યા શોધતું હોય છે ને, એમાં એને આ પૂતળું દેખાય છે ને એને એમ થાય છે કે આવડા મોટા પૂતળાની નીચે હું સરસ રીતે રાતવાસો કરી શકીશ. પૂતળાના પગ પાસે પંખી સૂઈ જાય છે અને પોતાની પાંખોને પોતાની ઉપર ઓઢવાનો પ્રયત્ન કરે છે અને ત્યાં ઉપરથી એક ટીપું પડે છે. એને એમ થાય છે કે આવડું મોટું પૂતળું ઉપર છે, આકાશ એકદમ સાફ છે ને આ ટીપું ક્યાંથી મારી પર પડ્યું? ત્યાં બીજું ટીપું પડે છે. એટલે એને એમ થાય છે કે આ તો સાવ નકામું પૂતળું છે, આવડા મોટા પૂતળા નીચે સૂઈએ તોય ભીના થવાય, એનો શું ફાયદો? અને જ્યાં ઉપર જુએ છે પોતે ઉડી જવા માટે, ત્યાં પાછું એની પર ટીપું પડે છે ને એને ખબર પડે છે કે આ ખુશ રાજકુમાર તો રડી રહ્યો છે ને એના આંસુ એની પર પડી રહ્યા છે. ચકિત થઈ જાય છે. એ જઈને એને પૂછે છે ઉપર રાજકુમારને કે તને શું થાય છે, તું કેમ રડે છે? તો કે છે દૂર ગામમાં મને દેખાય છે કે એક નાનકડું ઝૂંપડું છે, ઝૂંપડાની ઉપર એની છત પણ નથી અને ત્યાં એક બાળક ખૂબ બીમાર છે અને એક સ્ત્રી માથા ઉપર હાથ રાખીને બેઠી છે. એના બાળકને ખૂબ તાવ છે, એની પાસે બિલકુલ પૈસા નથી કે એની દવા પણ કરાવી શકે ને જોઈ જોઈને મને એટલો જીવ બળે છે. જ્યાં સુધી હું રાજકુમાર હતો, જ્યાં સુધી હું મારા મહેલની અંદર હતો, ત્યાં સુધી મેં માત્ર ખુશીઓ જ ખુશીઓ જોઈ છે અને એટલે જ ખુશ રાજકુમાર તરીકે લોકો મને અહીંયા જોઈ રહ્યા છે, મને પ્રસ્થાપિત કર્યો છે. પણ આજે એકવાર હું નગરની ઉપર સુધી જ્યારે ઊંચો ચડ્યો છું ને ત્યાંથી જ્યારે નગર જોઉં છું ત્યારે મને નગર સાવ જુદું દેખાય છે, લોકોના દુઃખ દેખાઈ રહ્યા છે. તો એ કહે છે કે મારી મોઢ ઉપર જે લાલ રત્ન છે એ તું તોડી અને ત્યાં આપી આવે. પેલું પંખી કહે છે મારે તો ઉતાવળ છે, મારે ઇજિપ્ત જવાનું છે, હું કઈ આ બધું થોડું કરું, ત્યાં લોકો કેટલી બધી મજા કરી રહ્યા છે, હું એકલું અહીંયા રહી ગયું છું. રાજકુમાર એને બહુ જ કન્વિન્સ કરે છે તું જાણે. એટલે એ રત્ન લઈને જાય છે અને પેલા બાળકની બાજુમાં મૂકે છે. બાળકના કપાળ ઉપર પંખી બેસે છે અને એને હવા નાખે છે પોતાની પાંખોથી. એટલે બાળકને એવું લાગે છે કે હા શાયદ થોડો ઠંડો પવન આવ્યો ને તો હવે મારો તાવ થોડો ઓછો થઈ રહ્યો છે. પાછું આવે છે, આખો દિવસ બધે ફરે છે, બધાને કહી વળે છે પંખી કે હું તો ઇજિપ્ત જાઉં છું, આજે રાતે હું ઇજિપ્ત જતું રહેવાનું છું, મને બહુ મજા પડવાની છે, મારા બધા દોસ્તો ત્યાં જતા રહ્યા છે, એ લોકો ખૂબ આનંદ કરી રહ્યા છે. જેવી રાત પડે છે એટલે રાજકુમારને કહેવા માટે આવે છે કે હું તો જાઉં છું. એટલે રાજકુમાર કહે છે કે મને અહીંથી એક હજી બીજું દુઃખી ઘર દેખાય છે, મારી આંખનું નીલમ કાઢીને ત્યાં આપી આવ. તો પંખી કહે છે હું તારી આંખનું નીલમ ના કાઢું? તો કહે છે ના, તું બસ કાઢ ને કાઢ, મારે કોક રીતે આ મદદ કરવી છે. પંખી આંખનું નીલમ કાઢી અને એ જરૂરિયાતમંદને આપી આવે છે. એકવાર ફરીથી સવાર થઈ જાય છે. પંખી હવે તો જાહેર જ કરી દે છે કે હવે તો હું જવાનું છું, બસ હવે આ બધું મારું કામ પતી ગયું છે, મેં તમારું પણ બધું કામ કરી દીધું છે, મને જવા દે. હજી એક દુખિયારું ઘર રાજકુમારને દેખાય છે. પંખીને ખૂબ બનાવે છે ને કહે છે કે અમારી બીજી આંખ પણ કાઢીને તું આપી આવ. પંખી ન છૂટકે બીજી આંખ કાઢીને પણ આપી આવે છે. જેવું પાછું આવે છે રાજકુમાર પાસે એવું કહેવા માટે કે હવે મેં તમારું કામ કરી દીધું છે, એટલે રાજકુમાર કહે છે હવે તું ઇજિપ્ત જતું રહે, હવે કાંઈ વાંધો નથી, તું જા, કારણ કે હવે તું મને દેખાવાનું જ નથી કે કોને દુઃખ છે. પંખી કહે છે તને દેખાવાનું નથી એટલે જ હવે હું ઇજિપ્ત નહીં જઈ શકું, હવે મારે તારી સાથે જ રહેવું પડે. એમ કહી અને પંખી એની સાથે રહી જાય છે. અને પછી ઠંડી ખૂબ વધી જાય છે ને પંખીનું લગભગ મૃત્યુ થવાનું છે. એ સમયની અંદર પોતાના શરીર ઉપર જેટલું સોનું હતું એ બધું ધીરે ધીરે પંખી પાસેથી કઢાવીને જેને જેને જરૂરિયાતમંદ હોય એને પહોંચાડે, કારણ કે પંખી એની આંખ બની અને કોણ કોણ દુઃખી છે એની વાત કરે છે. ધીરે ધીરે આખું રાજકુમાર જે બહુ સુંદર પૂતળું દેખાતું હતું એ સાવ જીર્ણ શીર્ણ થઈ જાય છે. બધો એનો સોનાનો વરખ એની પરથી નીકળી ગયો છે, એની આંખો જતી રહી છે,
એટલે કે નીલમ જતા રહ્યા છે, પેલું લાલ માણેક જે છે એ જતું રહ્યું છે, અને ઠંડી ખૂબ વધી ગઈ છે, અને પંખી રાજકુમારના કાનમાં આવીને કહે છે કે હવે હું જાઉં છું. એટલે રાજકુમાર કહે છે કે હું ક્યારનો રાહ જોતો હતો કે તું જા ઇજિપ્ત, હવે તો તું જા જ. તો એ કહે છે ના, હું ઇજિપ્ત નથી જતો, હવે હું નહીં બચું, એટલે હું છેલ્લા તમને આવજો કરવા આવ્યો છું, અને મારે તમને કહેવું છે કે હું તમારા હાથ ઉપર એક નાનકડી બકી ભરી શકું. એટલે રાજકુમાર કહે છે કે તું મારા હાથ ઉપર નહીં, મારા કપાળ ઉપર બકી ભર. તું મારું એટલું પોતાનું અંગત બની ગયું છે. એ એના કપાળ ઉપર બકી ભરે છે, પંખી નીચે રાજકુમારના પગ પાસે પડે છે, મૃત્યુ પામે છે, અને અંદરથી જોરદાર મોટો કડાકો થાય છે, અને કડાકામાં રાજકુમારની અંદરનું હૃદય જે શીશાનું છે એ તૂટી જાય છે. એ તૂટી જાય છે. ગામવાળા જે પહેલા પસાર થઈને આ બધાના વખાણ કરતા હતા કે વાહ કેટલું સરસ પૂતળું છે, કેટલું સરસ પૂતળું છે, કેટલું બેકાર દેખાય છે, આ શું શહેર, આવું રાખવાનું છે આપણું શહેરની અંદર બધું. ને બધા ભેગા થઈને કહે છે કે આ કાઢી નાખવા પૂતળાને, પીગળાવી દો, હવે આનું કંઈ કામ નથી. આ પીગળાવીને એમાંથી બધા અંદર લડવા માંડે છે કે આમાંથી મારું પૂતળું બનાવો, મારું પૂતળું બનાવો, મારું પૂતળું બનાવો. અને પેલો જ્યારે ગાળી રહ્યો છે આખું પૂતળું, ત્યારે આખું પૂતળું ગળાય છે, ખાલી બે ટુકડા નથી ગળાઈ રહ્યા, અને રાજકુમારનું હૃદય છે. એટલે હૃદય કે આ કંઈ કામનું નથી એમ કહીને કચરામાં ફેંકે છે. ત્યાં જ ફેંકે છે કે જ્યાં પેલા પંખીને ફેંકવામાં આવ્યું છે. ઈશ્વરના દરબારમાં પંખી અને આ બે ટુકડા, આ બે જ ખાલી પહોંચે છે, કારણ કે સત્કર્મોને કારણે એમને ત્યાં જગ્યા મળે છે. અને આજે પણ ઈશ્વરના દરબારમાં એમના બગીચામાં આ પંખી એટલા જ આનંદથી ફરી રહ્યું છે. આ વાર્તા જ્યારે આપણે સાંભળીએ ત્યારે આપણને સમજાય છે કે આ બાળકોને રસ પડે એવી વાર્તા છે, પણ આ બાલિશ વાર્તા નથી. આ એ વાર્તા છે કે મોટી ઉંમરે પણ જ્યારે તમે સાંભળો ત્યારે તમારી અંદરનું બાળ સહજ હૃદય જે છે ને એને સારું લાગે છે, કારણ કે આમાં કંઈક સારતની વાત છે, કંઈક સમજણની વાત છે, કંઈક વિચારની વાત છે, કંઈક વધુ સારા માણસ બનવાની પ્રેરણાની વાત છે. અને એટલે જ આ પુસ્તકો એ બાળ ઘડતરના પુસ્તકો એટલા માટે કહેવાય છે, જે આપણા સમાજમાંથી અત્યારે લગભગ નહિવત થઈ ગયા છે. એને પાછા સોંપવામાં આવે અને એના માટે થઈને પણ આપણે 100 વર્ષ પાછળ જવું પડે, એ આપણી અત્યારની વર્તમાન પરિસ્થિતિ છે. તો આપણી પાસે જે છે, નવું નથી બની રહ્યું, એનો રઘવાટ કરવાને બદલે જે છે એનો ઉજ્વાસ પાથરીએ. થેન્ક યુ. મંત્રમુગ્ધ થઈ ગયા. એટલા મંત્રમુગ્ધ કે આ વાર્તા પૂર્ણ થયા પછી જે એને વધારવા માટે આપણે એક ચેષ્ટા કરવી જોઈએ એ પણ ન થઈ, એટલી હદ સુધી આપણે જાણે એ દેશમાં પહોંચી ગયા હતા. એવી સુંદર રજૂઆત દેવકીબેને કરી, અને આ જ ખરી તાકાત છે. હવે આજે રથ સપ્તમીના દિવસે ગ્રંથ સપ્તક, જે મૂળ આપણું વિમોચનનો કાર્યક્રમ છે, તેને આગળ વધારીએ તો એક આ વિમોચનની કલ્પના પણ ખૂબ સરસ એક જુદી છે આજના કાર્યક્રમની. જયભાઈ અને રોહિતભાઈ સાથે મારી વાત થઈ હતી ત્યારે અને મનુભાઈએ કીધું કે આજે આપણે એક સરસ આનો સુંદર ઉપક્રમ એક જુદી રીતે આ વિમોચન કરીએ. તો હું નામ બોલતો જઈશ અને તમારી સૌની સમક્ષ એક સરસ નવું કૌતુક, એક જુદી રીત આવી જશે, અને તમને ધ્યાનમાં આવશે કે કેવી સરસ રીતે આ વિમોચન થઈ રહ્યું છે. સૌથી પહેલું ઓસ્કાર વાઇલ્ડની ફેન્ટસીમાં કલ્પના વિહાર કરાવતી, એમના શાશ્વત મૂલ્યો સમજાવતી કિશોર કથા સ્વાર્થી રાક્ષસ, એ પુસ્તક એક દીકરી લઈને આવે છે, એક બાળકી લઈને આવી રહી છે. ત્યાર પછી જે કથાના આધારે વિશ્વની શ્રેષ્ઠ બાળ ફિલ્મ બની છે એવી રોમાંચક કિશોર કથા, એટલે કે રોઝસ્તાનનો ઉલ્લુ. આ કથા જયભાઈ સરસ કીધું હતું, બોલો જાદુગર શબ્દ ત્યારે પ્રચલિત નહોતો, એટલે ઉલ્લુ કેવો સરસ એ પણ
આજે જયભાઈ તમારું તમને અર્પણ કરવાનું છે મારી બધી. ત્યાર પછી હોરર ફોર્મેટનો ઉપયોગ કરીને લખાયેલી દુનિયાની પ્રથમ અને ખૂબ લોકપ્રિય સાયન્સ ફિક્શન, એના ઉપરથી નરાસુર. આ પુસ્તકોના જે શીર્ષક છે ને એની ખૂબ સરસ વાત જયભાઈ એમના વક્તવ્યમાં ક્યાંક ને ક્યાંક કહેશે કે કેવું સુંદર એમની આ માત્ર અનુવાદ નથી, ભાવાનુવાદ છે. ત્યાર પછી સ્કૂલેથી ઘરે જતા કિશોરને રસ્તામાં જડેલા જાદુઈ તુંબડા દ્વારા સર્જાતી અવનવી ઘટનાઓની હારમાળા, એટલે કે તુંબમ તુંબા. તુંબમ તુંબા. આફ્રિકામાં ખજાનાની શોધ કરનાર સાહસીઓની અનોખી કથા અને કિશોરોનું કુતૂહલ, એવી બાવા આદમનો ખજાનો. ડિજિટલ યુગમાં પણ જેની ફેન્ટસી માણવાનો અનુભવ લાવો છે એવી એક નકશી રોમાંચક કિશોર કથા, એટલે મંગલુ. અને અંતિમ, સુવિધાઓમાં ઉછરેલા આજકાલના જે બાળકો છે, આપણા કિશોરો છે, એની માટે સંઘર્ષ અનિવાર્ય બની રહે એ વાત ટાઈમ મશીન કહે છે. અને બીજી વાત અંધસ્તાનની છે, તો એ છે ટાઈમ મશીન અને અંધસ્તાન. ગંગાનું અવતરણ તો પૃથ્વી ઉપર થાય એ ઈચ્છનીય હોય છે અને બહુ આવશ્યક હોય છે, પણ એને ઝીલવા માટે છે ને એ જટા જોઈએ. આટલા સુંદર કર્તૃત્વો રચાવવા માટે ખૂબ લાલાયિત તો હોય જ, પણ એને એક પ્લેટફોર્મ મળે, એક સુંદર રીતે એને પ્રકાશિત થાય, એ કેટલું આવશ્યક છે. અને ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય વર્ષોથી આ એક જેને કહેવાય કે શિવજીની જટાની જેમ ગંગોત્રીને ઝીલવાનું કાર્ય કરે છે. તો એ ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલયને માટે પણ આપણે ખૂબ ખૂબ એક વખત કાર્ય વગાડી. મનુભાઈને આ થોડું ઓછું ગમશે અને પણ છતાંય મનુભાઈને આ છૂટ લીધી છે, માફ કરશો. હવે આપણે સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ એવા જયભાઈને વિનંતી કે આપ સરવાણી વહાવો. આમ મુરબ્બી કહી શકાય, નામ પાછા સ્વભાવે મુરબ્બા જેવાય છે એવા યશવંત દાદા. દેવકી તો હું સ્વજન ગણું, ફેમિલી મેમ્બર ગણું, કારણ કે એને સામાન્ય રીતે પહેલા સંકોચ હતો. મનુભાઈ બોલે કે એ જો આવી શકે તો આપણે પૂછવું પડે. મેં કીધું પૂછી તો એમાં શું. અને મેં પૂછ્યું તો દેવકીએ કહ્યું એને હમણાં જ રેડિયોમાંથી નિરાત લીધી છે. બરોબર, તો એના આશકારામાં મને ડિસ્ટર્બન્સ નહોતું કરવું, પણ એને તો ઉબળકા ફેર કહ્યું કે ના ચોક્કસ આવું ને, અમદાવાદમાં હોય પછી બારગામ આવવાનું હોય તો આપણે એક મિનિટે વિચાર કરીએ, અમદાવાદમાં હોય તો શું કામ ના આવો. એટલે તરત જ એને હા પાડી દીધી. અને શ્રીરામભાઈ, આ તો રમણલાલ સોનીએ બધાના નામ જ એવી રીતે રાખ્યા, શ્રીરામ જયરામ, બે સંતાનોના નામ, પ્રતિમા, બધા આમ ધૂપ થઈ જાય આખી ઘરમાં. બરાબર, પણ શ્રીરામભાઈ છે ને એ મારા માટે બહુ વિશેષ ભાવ રાખે. એને રેણુકાબેન દુનિયાના કોઈ પણ ખૂણેથી મેસેજ કરે, એમના દીકરા અને દીકરી એટલે કે રમણલાલ સોનીના ગ્રાન્ડ ચિલ્ડ્રન એ અમેરિકાના બે, એક ન્યૂજર્સીમાં અને કેલિફોર્નિયામાં અત્યારે છે, રવિજા અને ગૌરવ. તો ત્યાં જાય તો પણ યાદ કરતા હોય. અમે ત્યાં પણ મળીએ. અમે એકચ્યુઅલી અમદાવાદમાં હવે મળ્યા ઘણા વખતે, બાકી અમે બે વખત તો અમેરિકામાં મળી ગયા, કારણ કે બે જણા અમેરિકામાં હતા સંતાનો પાસે. એટલે રમણલાલ સોની ભલે કે જઈ ન શક્યા દુનિયાની અંદર બધી, એમણે દુનિયા આખીનું સાહિત્ય, પણ એ વખતે એવી સગવડતાઓ હતી નહીં, બાળ સાહિત્યકારોને એવું કંઈ મળતું નહીં, પણ એવા આશીર્વાદ પરમાત્માને જરૂર એમને મળ્યા કે એમના સંતાનોના સંતાનો દુનિયાની અંદર વિહરી રહ્યા છે અને એમને કારણે એમના સંતાનો પણ વિહરી રહ્યા છે. એટલે આખો સોની દાદાનો પરિવાર અહીં હાજર છે, એને જો યાદ નહીં કરવો, એમનો આખો પરિવાર.
મનુભાઈ બહુ મને ગમતા. જો આમ વાકઈ આ વાતકી વ્યવહાર નથી. મારા ડિસ્ટ્રીબ્યુટર તો નવ ભારતમાં છે રોનક, બરોબર. પ્રકાશક હું પોતે જ થઈ ગયો છું. એટલે આ નાતમાં મારી એક નાનકડી પત્રાવળી છે, રિવ્ઝિન ક્રિએશન નામનું, ભારત પુસ્તકો પૂરતું મારે અમુક પ્રકારે છાપવા હોય એ બધું કરી શકું ખેલ, એટલા માટે મેં બનાવ્યું. પણ વર્ષોથી મનુભાઈને કહેતો હતો, મેં કીધું મારે આ પબ્લિકને કહેવું છે કે હું એક જમાનામાં જ્યારે કોલેજમાં ભણતો ત્યારે એક અમદાવાદમાં એવું વિજય પદ્મ નામનું એક મોટું ચાંદીનું શિલ્ડ આવતું વક્તૃત્વ સ્પર્ધાનું, અને એસટી આર્ટ્સમાં જેની સ્પર્ધા હતી, ફરતું શિલ્ડ હતું, અને હું જીતી ગયેલો અને એનો પુરસ્કાર મળ્યો. પુરસ્કાર મળે એટલે આપણે પુસ્તકો વાપરી કાઢ્યો. એ રાતે હું ગુર્જરમાં ગયો હતો અને ત્યારે અલગ અલગ વિશ્વ સાહિત્યના સરસ પુસ્તકો મેં ખરીદ્યા. પુસ્તકો એટલા વધારે થયા, એ કઈ મને ઓળખે નહીં, હું કઈ એમને ઓળખું નહીં. મનુભાઈ ત્યારે હતા પણ નહીં, બીજા ભાઈઓ બધા બેઠા હોય ત્યાં. તો મને કે આ તો કોથળો ભરીને તમારે લઈ જવો પડશે, આ કઈ થેલીમાં નહીં આવે. પછી બિચારા ભાઈ કોથળો લઈ આવ્યા, કોથળામાં તો પુસ્તકો પડે, કોથળો ફાટી ગયો. એટલે ભાઈ મૂંઝાણા. હવે ત્યારે કુરિયરનો એવો યુગ નહીં. હું વાત કરું છું અર્લી 90s, 94 કે 93-95 સાલ હશે, 93 કે 94. તો પૈસા ચૂકવાઈ ગયા, બિલ બની ગયું, પુસ્તકો ખરીદાઈ ગયા. એ ભાઈ મૂંઝાય, એમને બંધ કરવાનો સમય સાંજે ગાંધી રોડનો બધો ટ્રાફિક. એટલે મેં કીધું એક કામ કરો, આ કંઈક ઉચકીશ ને હું ખોખું કે કોઈ એવી વસ્તુઓ લઈ આવું. પછી ત્યારે તો જે સિક્કાવાળા ફોન હતા, મેં કીધું પછી કોઈક મારા મિત્રને ફોન કરીશ તો હું અહીંથી ગોંડલની બસમાં બેસી જાઉં ને, ત્યારે હું ગોંડલ રહેતો, તો એ તો લેવા આવી જશે, ત્યાં અમે 2 જણા થઈ જશું, અત્યારે એક છીએ. એટલે પછી બહાર નીકળો તો એક બધા ઓલા પાથરવાવાળા બેસા હોય ને, એમાં એક જૂનું ટીપડું મળ્યું મને, બેરલ પતરાનું. અને એ મને લાગ્યું કે આવા પુસ્તકો સમાઈ જશે આટલા. અને આ તો ટીપડું તો તૂટશે નહીં, પથરા ભલે તૂટી જાય, આ પતરાનું ટીપડું તો તૂટશે. એટલે મેં ખરીદ્યું ત્યાંથી. એ ખરીદીને હું પાછું એ ખાલી ટીપડું લઈને ગયો ગુર્જરના પગથિયા ચડીને. એ બધા હજી પુસ્તકો મારી પાસે પડ્યા છે સલામત. એ પુસ્તકો એ ટીપડામાં પડ્યા. પછી એક પેલા ભાઈને એમ થયું જે કાઉન્ટર પર બેઠા હતા કે ભાઈ આ મને કે તમે એકલા તો કેમ ઉચકી શકશો? મેં કીધું આપણે રિક્ષા સુધી પહોંચાડી દઈએ, પછી રિક્ષાવાળો મને બાલદીના બસ સ્ટેન્ડે પહોંચાડશે, ત્યાંથી મને ગોંડલની બસ મળી જશે. એટલે બહુ સહેલું છે, એટલું બધું કઈ અઘરું મને લાગતું નહોતું લઈ જાઉં. એટલે ભાઈ મને રિક્ષા સુધી પહોંચાડી દીધો. અમે બે એક પેલું ટીપડાનું એક હેન્ડલ ઉચકીને એ રિક્ષાવાળાને મેં થોડા રૂપિયા વધારે આપ્યા, 5 રૂપિયા વધારે આપ્યા, એટલે મને બસમાં ટીપડું મુકાવી દીધું. અને ઓલા સિક્કાવાળા ફોનમાંથી મેં ફોન કરીને મારા એક મિત્રને કહ્યું હતું, એટલે ભાઈ આવીને મને ત્યાં ગોંડલ ઉતારીને લઈ ગયા. એટલે આવો નાતો છે. પણ તમને બીજી સરસ મજાની વાત કરું. મેં દુખિયારા લા મિઝરેબ વિક્ટર હ્યુગોની ફ્રેન્ચ કથા ઘણા વર્ષોથી અપ્રાપ્ય, અને એ ભાવનગરમાં સંસ્કાર સાહિત્ય મંદિરે તો બંધ થઈ ગયું, જાણે બહાર કાઢી દીધી. મેં એના ઉપર ગુજરાત સમાચારમાં મારી કોલમમાં ટ્રાયોલોજી લખવાની શરૂઆત કરી. પહેલા હપ્તામાં જ મનુભાઈનો મને ફોન આવ્યો કે ભાઈ આ ના રાઇટ્સ મારી પાસે છે, તમારે આ લખવાનું હતું કેવું હતું ને, તો આપણે એને રિપ્રિન્ટ કર્યું, લોકો વાંચે. તો મેં કીધું મને તો એમ થયું કે ભાઈ પેલી ફિલ્મ આવી છે હ્યુ જેકમેનની, એટલે આપણે આ નિમિત્તે લખી નાખીએ કે આ કથા શું છે. પછી વિક્રમભાઈનો ફોન આવ્યો, મૂળશંકર મોહનલાલ ભટ્ટના દીકરા. ત્રીજો હપ્તો મારો છપાય પેલા દુખિયારામાં ચાલે. કમિટમેન્ટ જુઓ તમે, કારણ કે આમાં રૂપિયા મેળવવાની વાત નહોતી, પણ હવે આ વાત અત્યારે પ્રાસંગિક છે તો તમારે એક અઠવાડિયામાં ઓલમોસ્ટ, કારણ કે મારી કોલમના લેખ તો મને વહેલા આપવાના હોય, વિધિન અ વીક એમણે હાર્ડ બાઉન્ડ કોપી છાપીને આપી કે કોઈને જોતી હોય તો આવું. મને તો 10 મોકલાવી દીધી કે તમારા વિક્રમ જે આપ્યું હોય આપજો. એટલે મનુભાઈ માત્ર પ્રકાશક નથી, એ પ્રકાશ પણ પાથરે છે ક્યારેક ક્યારેક આવા બધા અંધારા ખંડમાં. આ પુસ્તકો પણ એનું ઉદાહરણ છે. કારણ કે એમને કહ્યું મૂળ આમાં આખી કથા શરૂ ક્યાંથી થઈ તમને કહું. ફ્રેન્કેનસ્ટાઇન ફિલ્મ મેં જોઈ નેટફ્લિક્સ ઉપર ગુલિરેમો ડેલ ટોરોની છે, અત્યારે ઓસ્કારમાં પણ ઘણા બધા નોમિનેશનની અંદર છે. એ ફ્રેન્કેનસ્ટાઇન ફિલ્મ જોઈને મને એમ થયું કે આ વાત તો આપણે મૂકવી જોઈએ લોકો સામે. કે શું કથા બહુ, કારણ કે કથા પાછળની કથા બહુ રસપ્રદ છે, બિહાઇન્ડ ધ સીન્સ, BTS. અને એ મેં ટ્રાયોલોજી શરૂ કરી, અને એમાં નળાસુર મારી પાસે હતી નહીં, એટલે હતી તો ખરી પણ મળી નહીં. દેવકી મારી ઘરે આવી ગઈ છે અને એને વિડીયો બનાવ્યા છે કે આ ઘરમાં પુસ્તકો આસાનીથી મળે એમ નથી, મારું હોવા છતાં પણ મળે નહીં. એટલે મારે છેલ્લા ભાગમાં રમણલાલ સોનીના નળાસુરમાંથી મૂકવું હતું, એટલે મેં શ્રીરામભાઈને મેસેજ કર્યો કે નળાસુર તમારી પાસે પડી હોય ને તેની પ્રસ્તાવનાનો ફોટો પાડી મને મોકલો.
એમણે મનુભાઈને કીધું હશે, મનુભાઈ પુસ્તક જ મોકલી દીધું હનુમાનજીને મોકલી કે જૂની નરાસર મારી પાસે પડી જ છે, એમ કે સંજીવની બુટી જ લઈ જાઉં ને, આખો પહાડ લઈ જાઉં, બુટી ક્યાં બાબા એટલે આખો પહાડ આવી ગયો મારી પાસે. એટલે નરાસર આવી ગઈ, એમાં મારે ફોન ઉપર એમની સાથે વાત થઈ. એટલે મેં શ્રીરામભાઈ કે આપણે કંઈક બાપુજીને આ જન્મ દિવસે કરી નાખીએ, કંઈક ફંક્શન કરીએ નાનું એવું. આ તારીખ મહત્વની હતી, બાકી તો આજે ભારત ને ન્યુઝીલેન્ડનો મેચ છે, ઇમ્પોર્ટન્ટ મેચ છે. એટલે મને ખબર હતી કે આ વસ્તુ તો નડતર થાય, લગ્નગાળો બહુ જ જામેલો છે, ઘણું બધું ફેક્ટર્સ હતા. પણ હવે બાપુજીનો જન્મદિવસ જ આ 25 તારીખ. એટલે શ્રીરામભાઈ મને કીધું, મેં કીધું કંઈક કરીએ. પછી મનુભાઈ સાથે મારી વાત થઈ, એમણે કહ્યું 3 પુસ્તકોની વાત હતી. પછી હું થોડું દબાવતો ગયો, પુશ કરતો ગયો. પુશિંગ ધ એન્વેલોપ એવો અંગ્રેજીમાં એક રૂઢિપ્રયોગ છે, હળવે કળવે કવરને તમે આમ સેરવતા જાઓ કે કીધું આ પણ એક થઈ શકે એમ છે, આ તો બે ભેગું કરો તો એક પુસ્તક થઈ શકે એમ છે. મનુભાઈ એક જેમ નમણલાલ સોનીને હું કહું દાદાજી એમ એવા જ એમણે સંતાનો ઉછેરેલા છે, એટલે એમ જ એ હા પાડતા જ, એમણે કઈ ના પાડી એકે જગ્યાએ કઈ રોડ્યો જ નહીં. હા કઈ વાત એમ કરી નાખે. બોલો કે આપણે જ લઈ જવાય આમાં તો કેમ કરી નાખીએ. એક મેં ભોળવેશ સાથે બોલ્યા કે આની થોડી કોપીઓ હજી આપણી પાસે જૂની પડેલી છે. મેં કીધું જૂની પણ તમે વેચજો, પણ આનો સેટ તો કર્યો જ જોઈએ. તો મને કઈ કઈ વાંધો નહીં, આપણે એ પણ કરી નાખશું. એટલે એમની પાસે કોપીઓ પડ્યો છે ને, પણ આપણે સેટ માટે નવી એક પ્રિન્ટ કરી. એટલા માટે હું કહું છું કે આ બધું બિહાઇન્ડ ધ સીન્સ રસોડામાં કોઈ લઈને જ જાતું, બધા રસોડા ચકાવે છે. જૈનના પુસ્તક વિમોચનમાં હું જ હતો. બહુ સરસ, એકદમ સાત્વિક સારસ્વત જીવ છે. અને અહીં મારે એવા મિત્રો બેઠા છે, ભાઈલાલભાઈ આવીને બેઠા છે, ભાવેશ અમારો કાયમ ખૂણામાં જ રહ્યો, બહુ સારો કવિ ગુજરાતી ભાષાનો, પણ કોઈ દિવસ પોતાની હાજરી કરવા જ નથી, હાસ્યમાં જ ગઝલો લખે, મુખ્ય પાના ઉપર આવે નહીં. અમારા હિરેનભાઈ, હિરેન કોટક, બહુ એક બેસાદની અંદર એ ટીવીના ઘણી ચર્ચાઓમાં પ્રવક્તા હોય છે, પણ ઘણી બધી જવાબદારીઓ લઈને બેઠા હોવા છતાં ખાલી સાહિત્ય પ્રીતિ માટે આવી બેઠા છે. એવા નીતિનભાઈ છે. અમે આવો જ એક પ્રયોગ વિશ્વકોશની અંદર વિશ્વ કથા સાહિત્યનો માત્ર એમના કહેવાથી કરેલો. મનુભાઈ પટેલ અવધૂત, એ પણ અમેરિકામાં છેલ્લે મળેલા, પાછા આવી મળી ગયા. બરોબર. એવા મિત્રો સમિતા જે પોતે સ્કૂલ ચલાવે છે અને આ બધી વાર્તાઓ કહેવાની એને મજા આવે છે એના બચ્ચાઓને, એવા સરસ મિત્રો એ આવીને બેઠા છે. એનો મને આનંદ છે. હું આટલા નામ લઉં છું એ મિત્રો છે એવું માનતા નહીં. તો જે આવ્યા છે અત્યારે આ પસંદગી કરી તમે આજે આ સાંજે અહીંયા આવવાની, આ બધા પરિબળો અને પ્રલોભનોની વચ્ચે એ જ બતાવે છે કે તમે તો મિત્રો જ છો. યોગેશભાઈ તો આમ રમણલાલ સોનીના દીકરાને જીવી લીધા અત્યારે પગથિયામાં એક ચૂકાવ્યું કંઈક સ્ટેપ, કારણ કે એ પોતે સજ્જ સાહિત્યકાર, સજ્જ સારસ્વત. અને કરુણ છે તમે વિચાર કરો, વાચકો તો આવે, પ્રેમીઓ આવે, ન આવે બિચારા મેસેજ કરે, લખે. મને મેસેજ આવી ગયા છે કે અમારે એક સેટ જોઈએ છે, અમારે એક સેટ જોઈએ છે. મારા ફેસબુકમાં કે ઇન્સ્ટાગ્રામમાં ક્યાંય મેસેજ કર્યા કે ભાઈ ફિઝિકલી આવી ન શકીએ પણ અમારા પુસ્તકો તો લેવા છે, ઓનલાઈન ક્યાં મળે, QR કોડ આપો, આવા બધા મેસેજ આવી ગયા છે સવારમાં. એટલે વાચકો તો આવે, પણ આપણું સાહિત્ય ક્ષેત્રનું દારિદ્ર્ય છે કે આપણા મોટા ભાગના સાહિત્યકારોને એવી પડી નથી કે આપણા એક મૂર્ધન્ય સારસ્વત જેને ચીલો ચાહતો અમારા માટે, એના માટે આપણે પણ 2-4 કલાક ફાળવવા હોય તો એમાં કે હું વાંધો આવે એવું નથી આપણને. અને એ જમાનામાં જે એમણે કામ કર્યું, જેલમાં ગયેલા, આઝાદીની લડત માટે હાથે કાપેલા ખાદીના કપડા પહેરે. બીજું આમ જુઓ તો આનંદનો વિષય છે, આમ જુઓ તો વિષાદનો વિષય છે. રમણલાલ સોની ભૂતપૂર્વ ધારાસભ્ય, ખરેખર તો આજના કાર્યક્રમની નોંધ ગુજરાત વિધાનસભામાં લેવાની જોઈએ, કારણ કે પૂર્વ ધારાસભ્યો એવા હોય કે જેને 400 પુસ્તકો લખ્યા હોય એવું કદાચ ગુજરાતમાં બીજા કોઈ હશે નહીં. મારા હિરેનભાઈ તમને વધારે ખ્યાલ છે. ધારાસભ્ય હોય જે 5 વર્ષની પૂરી ટર્મ મોડાસાના ધારાસભ્ય, પહેલા નગરપાલિકાના પ્રમુખ થયા, પછી ધારાસભ્ય થયા, મોડાસાનું ડેવલપમેન્ટ કર્યું, મોડાસામાં રેલવે લાઈન લઈ આવ્યા. એ વખતનું તો આખું સ્વપ્નિલ કાળ હતો કે ભાઈ ગાંધીજીના માર્ગે આપણે કેવી રીતે આગળ વધીને શું કરવું લોકો માટે. પછી એમને રાજકારણ ફાવ્યું નહીં એટલે એમણે છોડી દીધી રાજકારણ. એમણે રાજકારણ છોડી દીધું, રાજકારણ એમને છોડી દીધા. હું સુખદ અપવાદની પણ વાત કરું. આ પણ મહત્વનું છે. ઘણી વખત બધા મને કે તમે નરેન્દ્ર મોદીના વખાણ કેમ કરો છો? જો મેં કીધું ધારાસભ્યોને બહુ ખબર નહીં હોય કે ભાઈ આપણી સાથે એક એવા ધારાસભ્ય હતા પહેલી વિધાનસભામાં કે ભાઈ જે પુસ્તકો લખતા, બાળ સાહિત્યકાર હતા, વિશ્વ સાહિત્યના અનુવાદો કરતા,
દુનિયામાં રેકોર્ડ બ્રેકિંગમાં કહી શકાય એવું નામ છે જેમનું આટલી ક્વોલિટીવાળું કામ છે. પણ જ્યારે 2008માં રમણલાલ સોની 98 વર્ષની ઉંમરે ગુજરી ગયા, 2 વર્ષ સેન્ચુરીથી આઘાર્યા, અને 2 વર્ષ પહેલા ગુજરી ગયા પછી શ્રીરામભાઈએ નક્કી કર્યું કે આપણે એમનો શતાબ્દી તો ઉજવવી જોઈએ. મને બોલાવ્યો કે ભાઈ તમારે બોલવાનું છે. શતાબ્દી હવે સોની દાદા તો ગયા નહીં, સુખેથી ગયા, કારણ કે રણજીતરામ સુવર્ણ ચંદ્રક મળ્યો. હું એ ફંક્શનમાં પણ હાજર હતો, યશવંતભાઈની બાજુમાં જ બેઠો હતો, મને હજી યાદ છે. હવે બે બાજુ બેઠા હતા ઓબ્વિયસલી. એમાં રમણલાલ સોની સરસ બોલ્યા હતા કે હું 4 વર્ષની ઉંમરે બ્રિટનના રાજાના માનમાં આતશબાજી થઈ હતી એ જોઈ ત્યારે મને જે શિશુ સહજ વિસ્મય થયો, આવા ફટાકડા ફૂટે, આવો મજા આવે, આવો જલસો હોય, એ વિસ્મય હજી મને મારા આંખમાં છે. એ કેવું આ બધું સાહિત્ય લખી શકું છું, એ ભૂલકું હજી મારામાં જીવે છે. એનું 4 વર્ષની ઉંમરે જે આતશબાજી જોઈને ઇમ્પ્રેસ થઈ ગયું હતું ને કે ઓહો, જીવન કેવું જલસાવાળું છે, એ જલસો હજી મારામાં છે. પછી એમણે એમને કહ્યું બિલકુલ આમ એવું નહીં કે એમને ખબર ન પડે. એકવાર એમને કોઈ એવા જરા આંકડા શિક્ષક મળી ગયા હતા કે એમને એમ કીધું કે ભાઈ મેટ્રિક પાસ થયેલા ને મેટ્રિક પાસ હતા, ગ્રેજ્યુએટ નહોતા, અંગ્રેજી આટલું સારું, આટલી બધી અંગ્રેજી ભાષાનો અનુવાદ કરી શકે, અફલાતુન અનુવાદ કરે, પણ કે કોઈ મેટ્રિક પાસ થયેલા ને તો મારા જૂતા સાફ કરવાની કરાર. એટલે રમણલાલ સોની એમની લાક્ષણિક શૈલીમાં બરોબર એવું નહીં કારણ કે કોઈને લગાડે એવા તો માણસ નહીં, બાળ સાહિત્યકાર એટલે સાત્વિક માણસ. એટલે કે હું ન રાખું કે ગ્રેજ્યુએટ નથી મળતા જૂતા સાફ કરવા, કારણ કે પેલા ભાઈને ગ્રેજ્યુએટ નો બહુ જરા આજની ભાષામાં બહુ એવો હતો, હું તો ગ્રેજ્યુએટ છું, ના તો મેટ્રિક પાસ. હવે કોણ ગ્રેજ્યુએટ હતા એમને તો સૌમ્યતાપૂર્વક નામ મને નહોતું દીધું, પણ આ વાત કહેલી. તમે વિચાર કરજો કે એમને જવાબ દેતા આવડતા. એટલે એમને હવે 2 લેખ લખ્યો, એ જે દેવકીજીનો ઉલ્લેખ કર્યો હોય, રમણલાલ સોની પશ્ચિમમાં પેદા થયા હોત તો 1997 નો લેખ. એની પાછળ એક નામ મારે લેવું જોઈએ, ગુજરાત સમાચારના નિર્મમ શાહ. એમણે આ વાત અમારે થતી હતી, મને કે લખો, આવું તો લખાય. મેં કીધું આવું લખાય? મને કે લખાય ને આપણે છાપશું, બીજા કોઈ છાપે જ ન છાપે, આપણે છાપશું. પશ્ચિમમાં પેદા થયા હોત તો મેં કીધું કોઈક સાહિત્યવાળા નારાજ થઈ જાય, તો મને કે અમારાથી બધા નારાજ જ થતા હોય, ભલે આપણે છાપશું. તો એમણે છાપ્યું એક ટાઇટલ સાથે. અને પછી સાહિત્યના ક્ષેત્રની અંદર થોડીક ચર્ચાઓ થઈ હશે, એટલે બહુ મોટી ઉંમરે રમણલાલ સોનીને કોઈ બાળ સાહિત્યકાર, કારણ કે બાળ સાહિત્ય, રહસ્ય સાહિત્ય અને હાસ્ય સાહિત્ય, મેં પણ મોરારી બાપુની કથામાં કહેલું છે, બાપુ સાબરદાદાને, કે આ 3 અણમાનીતી રાણીઓ છે. ઓલી ધ્રુવની વાર્તામાં એવું ના આવતું, એક માનીતી રાણી હોય ને અણમાનીતી રાણી હોય. રાણી હોય પણ અણમાનીતી, અને આખી રાખવાની, દૂર નહીં રાખવાની. રાણી તરીકે દરજ્જો આપવાનો, પણ પછી મહેલમાં બેસવા નહીં દેવાના. એટલે આને આપણે ઘણી વખત સાહિત્ય ગણતા જ નથી. અને આખું બધે વિશ્વભરમાં આપણે ચકવી ધીરે ધીરે નીકળી. આ સિનર્સ પિક્ચર જે વેમ્પાયર મૂવીને 16 ઓસ્કાર નોમિનેશન મળ્યા, એમાં કેટલાય લોકોના હૃદયના ધબકેલા ચૂકાઈ ગયા કે ઓસ્કારમાં હોરર ફિલ્મને એટલા બધા નોમિનેશન. કારણ કે એ હોરર ત્યાંની અણમાનીતી રાણી હતી, એ હોરરને તો એવોર્ડ દેવાના, ભૂતના પિક્ચરને એવોર્ડ દેવાના, ભગાવવા માંડ્યા નોમિનેશન. તો એની વચ્ચે રમણલાલ સોનીને જુઓ તમે, એની બ્યુટી જુઓ. હવે એવું પોતે એવોર્ડ લેવા આવ્યા, આટલી જેફ ઉંમરે, 90 વર્ષની ઉંમરે એવોર્ડ લેવા માટે આવ્યા, અને એમણે એમ કીધું કે ભાઈ મને એવું થાય કે હવે આ ઉંમરે કઈ એવોર્ડ લેવા જવાય. હું બોલ્યા છે એમના પ્રવચનમાં. એટલે મેં એમ કે વિચાર કર્યો કે આમાં કઈ એવોર્ડના તો બહુ મોહ નથી મને, અને આપવાનો તો જ્યારે હું લખતો હતો ત્યારે આપ્યો હતો, 2-5 વાર્તાઓ વધારે લખી નાખ્યો હતો ઉત્સાહમાં, પણ અત્યારે તો કઈ નવું સર્જન કરતો નથી. પણ કે એવોર્ડના વિજેતાઓના નામ તમે જુઓ તો એવા કેવા ગુજરાતી ભાષાના ઉત્તમ નામ છે. આ બધાની બાજુમાં મારી આ પંગતમાં એક પત્રાવળી નાનકડી પડી હોય ને, તેમાં મારી ભાષાનું અને મારા બાળ વાચકોનું ગૌરવ વધે છે. એટલે મને એમ લાગે છે આ જવાબ એટલું કહ્યું. જો કહેવાનું તો એ કહી પણ દીધું, પણ કાનાને કાનોને કહીએ પૂછીએ શાને ખોયા નેણ, એવી રીતે કહ્યું. એવી રીતે નહીં કે કોઈને વાગે, એવી રીતે નહીં કે તરત હેડલાઇન કર્યું. આ એમની પોતાની રુજુતા પણ હતી, અને ઈશ્વરે એમને આશીર્વાદ પણ, સ્વાસ્થ્ય આપ્યું, સરસ પરિવાર આપ્યો, બહુ કુતૂહલથી બહુ જાણીને બધું જીવતા. છેલ્લે પણ કેટલું બધું લખીને ગયા, ફૂટપટ્ટી રાખીને લખતા એ દ્રશ્ય મેં નજરે જોયા છે.
પુસ્તકનું નામે રાખેલું અંધત્વનું અજવાળું. રાખનું પંખી એમની આત્મકથા લખી. એમની પૌત્રી કઈક રમતી રમતી આવી અને કે તમે હું દાદા હજી લેખા જ કરો છો. એટલે દાદા એમ કીધું કે જો તને લેસન આપે ને તારી સ્કૂલ વાળા, એમ મને મારો ઉપરવાળો માસ્ટર એક લેસન આપીને મોકલ્યો છે અને એને હજી મારા કામથી સંતોષ નહીં થયો એટલે લેસન કરાવ્યા રાખે છે મારી પાસે. અને જો મારું હોમવર્ક પૂરું લાગશે ને તો પછી ક્લાસ પૂરો કરશે, બેલ વગાડશે, પીરિયડ પૂરો થશે, હું જઈશ એની પાસે પાછો અને પછી મને નવું લેસન આપશે. જો એમ નથી કીધું પછી હું મોક્ષને પ્રાપ્ત થઈ જઈશ ને પછી હું આમ કરી નાખીશ, એમ કીધું પછી મને નવું લેસન આપશે, હું એ લેસન કરીશ. આ ભાવ રમણલાલ સ્વામી, હૃદયનો ભાવ સર્જન માટે અને એવી સહજ રીતે એવી આમ આસાનીથી. હું દેવકીને ફોનમાં કહેતો હતો, મેં કીધું હેરી પોટરની એમને વાત કરી, રાજી થઈ ગયા. એમ આવું પુસ્તક આવ્યું છે ત્યારે તો હજી બહાર પડતા હતા. હેરી પોટર તો હપ્તાવાળા હતું, જેમને વાંચ્યું હશે પુસ્તકો લઈને એમને ખ્યાલ હશે. એક સાથે 7 ભાગ નથી આવ્યા, ફિલ્મો એક સાથે 7 નથી આવ્યા, ટુકડે આવ્યું છે. તો મેં એમને કીધું કે આ બહુ ચાલે છે અત્યારે, લોકો લાઈન લગાડે છે આ લેવા માટે અને દુનિયાભરની અંદર તમને રસ પડ્યો. મને કે હેરી પોટર એટલે હરિયો કુંભાર. તાત્કાલિક અનુવાદ કર્યો શીર્ષકનો. મારી પાસે પોસ્ટકાર્ડ છે હજી સાચવે. પછી મેં હેરી પોટરની કોપી એમને લઈ આવી, એમને વાંચી બહુ રસથી અને પોસ્ટકાર્ડ લખ્યું કે શરૂઆતમાં મને થોડી તકલીફ પડી કારણ કે જુદા શૈલીમાં લખાયેલી વાત છે. હું વાત તો એના કરતા શૈલી અલગ છે. આજના જમાનાના લોકો જેકે રોલિંગ અને જનરેશન તો જુઓ તમે, આ બધા પુસ્તકોની જેકે રોલિંગની આ બધા કોઈ 1826માં જન્મવું હોય, કોઈ 1797માં જન્મવું હોય, એના પુસ્તકોનો અનુવાદ છે તમારી સામે. અને જેકે રોલિંગ તો હજી જીવે છે, ખાસા નવા. પણ એ પછી મારો રસ બંધાયો. વાર્તા તો સરસ છે અને જાદુગરીના માધ્યમથી જે મૂલ્યોની વાત કહેવામાં આવી છે એ વધારે સરસ છે. જો હજી તો પાછળના ભાગ તો બારી નહોતા પેલા જેકે રોલિંગે લખાય નહોતા. હવે મારું સ્વાસ્થ્ય એટલું સાથ નથી આપતું, બાકી મને રસ પડત કે હું આ બધા ભાગ ગુજરાતીમાં ઉતારું. અને ગુજરાતીમાં હજી હેરી પોટર આવ્યું નથી. વિચાર કરો, એક ભાગ આવ્યો જાગૃતિ ત્રિવેદી, મને અનુવાદકનું નામ યાદ છે. એ કોઈ ખરીદો નહીં કરતે વાંચવાનો વર્ગ બધો અંગ્રેજી વાળો અને ગુજરાતીમાં કોઈ હેરી પોટર વાંચવામાં રસ પડ્યો નહીં. અનુવાદ સારું થયો એ મારે કેવું જોઈએ, પણ કોઈ લીધો નહીં. પછી બાકીના ભાગ થયા જ નહીં. પણ એનું પેશન જુઓ. મને ખબર છે કે હું અત્યારે કોકને એમ કહું ને કે ભાઈ આ સારી નોવેલ છે, કે આ સારી સિરિયલ છે, કે આ સારી ફિલ્મ છે, હવે એવો બધા મને રસ ના પડે. આજકાલનું બધું આવે, હું આવું કઈ જોઉં નહીં. અંજાર આપણે ઝેરનો પ્યારો સોક્રેટિસને આપ્યો તો એવો ધરી દીધો એવું મોટું કરે. અને એક 90+ નો માણસ એમ કહે છે કે મને બહુ રસ પડે છે. અત્યારની જનરેશન વાંચે છે તો મને વાંચવામાં રસ પડે છે. આ બહુ ઇન્ટરેસ્ટિંગ વાત છે. બહુ રસ પડે એવી, આપણને રસ પડે એવી વાત છે કે જીવન રસ શું કામ ગુમાવી દેવો. તમે 90 થયા એટલે કઈ અત્યારે માની લો કે 9નું બાળક જો હેરી પોટર વાંચતું હોય તો તમને હેરી પોટર પર શું કામ રસ ન પડે? 10 વાર પડવો જોઈએ. આ તો ઉંમર વધારે લાંબી જીવવાની ચાવી છે. આ બધા લાંબુ એટલે જ જીવતા હશે. તો બાળ સાહિત્યકારો બધા લાંબુ છે. જીવરાજ જોશીએ 90+ થયા. તમે આમ જોયું છે કે યશોદાદાની સામે જોઈને જ બોલું છું. હરીશ નાયકે ઓલમોસ્ટ 97 ના થઈને ગયા. આપણે ગુજરાતી બાળ સાહિત્યકારોને વરદાન છે. 98 ના રમણલાલ સોની ગયા. જીવરામભાઈ 90+. મેં કહ્યું ને 98. 88 ના હજી આપણી પાસે યશવંતદાદા છે એટલે સેન્ચુરી હવે તો બાકી જ છે. હા, કલેન્ડર છે, એકદમ સ્વસ્થ છે. અમે એનું રહસ્ય પૂછતા હતા તેને ઘરે બોલાવ્યા મને દેવકીને કે આટલું લાંબુ જીવવું હોય, આટલું સ્વસ્થ રીતે તો કેમ જીવવું? એ દેવીબેન અમને એનું રહસ્ય સમજાવવાના છે. એમણે ટપાલ રીડાયરેક્ટ કરી. તમે પૂછ્યું એટલે કે એ વૈદરાજ બેઠા છે એમના જીવનસંગી દેવીબેન. એટલે હવે મને ત્યાં જઈને રહસ્ય જાણવાનું છે. આમાં રહસ્ય કથા છે ઇન્સ્પેક્ટર કુમાર જેવી. તો તમે વિચાર કરો, બાળસાહેબ બધે દુનિયાથી બાળ સાહિત્યકારો લાંબુ જીવ્યો. પણ સ્ટેનલી દાદા માર્વેલ વાળા કેટલું બધું લાંબુ ખચી ગયા. કેટલી બધી ફિલ્મોમાં કેમિયો કરી પછી અંતે એમણે વિદાય લીધી 97-98 ની ઉપર. એટલે બાળકોની સાથે કામ લ્યો ને તો બહુ લાંબુ જીવવાનું લાયસન્સ મળે છે. આ તો ખાલી ફાઇનલ છે. આમાં કોઈ બીજું ઘણા બધા લાંબુ જીવવાના સિક્રેટ જે ગોતતા હોય એના માટે અમારે બધા ભાઈલાલભાઈ જેવા નિવૃત્ત અધિકારીઓ બેઠા છે એમને ખાસ કહું કે આ કામ કરવા જેવું છે. નિવૃત્ત થયા પછી એ પ્રવૃત્ત રહેવા જેવું છે આ ક્ષેત્ર. પણ હું વાત એ કહેતો હતો, આ તો આપણે વચ્ચે ડાયવર્ઝન લીધું. અમદાવાદમાં બહુ ડાયવર્ઝન છે આજકાલ. તમે 2-4 ડાયવર્ઝન ઠેકાતા આવ્યા.
વાત એ કહેતો હતો કે બધા ઉદાસીન છે એવું નથી, બધાને ખબર નથી પડતી એવું નથી. આજે ભલે ઘણા લોકો આજે બધી ખુરશીઓ ખાલી છે એ કઈ રમણલાલ સોનીના કાર્યક્રમની ખાલી ખુરશીઓ નથી. એ ગુજરાતી સાહિત્યના અને ખાસ કરીને વિશ્વ સાહિત્ય અને બાળ સાહિત્યના સંગમના ઘાટ ઉપર મહેનત કરી છે. ભવિષ્ય છે ને, ખાલી ભવિષ્યની ખુરશીઓ છે. અને એમાં 2008માં કાકા રમણલાલ સોની તો જાની ઇટ્સ અ મૂવી વિધાઉટ હીરો. ફિલ્મ તો બનાવવાની છે પણ ફિલ્મનો હીરો તો જતો રહ્યો એક્ઝિટ કરીને. એટલે શ્રીરામભાઈએ કીધું કે આપણે નરેન્દ્રભાઈને કહીએ તો કેવું, કારણ કે બોલે છે સારું, સાહિત્યમાં એમને જ્ઞાન પણ છે ને. 2008માં મુખ્યમંત્રી તરીકે લોકપ્રિયતા ખૂબ એમની થઈ ગઈ. એટલે મેં કીધું હવે એ તો કાર્યક્રમોમાં આપણો કાર્યક્રમ તો નાનો કહેવાય એમના સ્કેલ કરતા. તો શ્રીરામભાઈ કે આપણે રજૂઆત કરવામાં શું વાંધો? એટલે મેં એક પત્ર લખ્યો, એમને એમાં થોડું પોતાની રીતે બધું કરી એ પત્ર દેવા ગયા. નરેન્દ્રભાઈ હા પાડી અને 2008માં રમણલાલ સોનીના શતાબ્દી ઉત્સવની અંદર નરેન્દ્ર મોદી આવ્યા, છેક સુધી બેઠા. એવું નહીં કે છેલ્લે આવીને ખાલી પોતાનું બોલીને ગયા. મારા જેવા જે બોલ્યા એ બધું જ સાંભળ્યું અને છેલ્લે એમનું અધ્યક્ષીય સંભાષણ કરીને બહુ જ સરસ રીતે રમણલાલ સોનીની વાર્તાઓના એક એક મુદ્દા કે આ વાર્તામાં આ સરસ હતું, આ કવિતામાં આ સરસ હતું, આમાં આમ હતું ને હું આમાં ગયો તો, હું યુનિવર્સલમાં ગયો તો, હું ઇઝરાયલ ગયો તો, એ બધા સ્મરણો એમને તાજા કર્યા. અને ચિમનલાલ સોની એમના ભાઈને ત્યાં મોડાસામાં સંઘના પ્રચારક તરીકે એક રાત પોતે રોકાઈ ગયા હતા. એ એમને યાદ હતું. પરિવારને યાદ હોય કે ન હોય? નરેન્દ્રભાઈને યાદ હતું કે હું તો એક રાત રોકાયેલો છું આ ઘરમાં મોડાસામાં. હું જ્યારે જતો ત્યારે બધાને ઘરે એમને જ રોકાતો, એમાં રોકાયેલો છું. એમને કે માણસ નથી ઉપર પહોંચી જતા. થોડીક એમની નીચે નજર પણ હોય છે બધી, ક્યાં શું કરવું શું નહીં. તમે વિચાર કરો એ સોની દાદાનું કેવું સરસ તર્પણ કહેવાય કે આજે ભારતના જે વડાપ્રધાન છે આટલા લાંબા સમયથી, એ વડાપ્રધાન એમની શતાબ્દીમાં હાજર હતા. નરેન્દ્રભાઈ છેક સુધી હાજર હતા, અપ ટુ એન્ડ. શરૂઆતથી આવી ગયા હતા, બેઠા, દીપ પ્રાગટ્યથી શરૂ કરી અને અંતિમ પ્રવચન એમનું જે પૂરું થયું કાર્યક્રમનું ત્યાં સુધી હાજર રહીને ગયા. એટલે હું ઘણીવાર કહેતો હું કે એમને કે માણસો આગળ નથી વધતા. એક બાજુ ઉત્સવ પણ હોય, એક બાજુ ઉદાસી પણ હોય, એવી સરસ વાત છે. કામ ભલે ઘણા બધા જાહેર જીવનના મિત્રોને પડી પણ નહીં હોય, કોણ રમણલાલ સોની હશે બાળ સાહિત્યકાર હશે એમના પુસ્તકો, પણ બીજી બાજુ એ પણ છે કે આવી ઘટનાઓ બને છે કે ચીફ મિનિસ્ટર અને પ્રાઇમ મિનિસ્ટર લેવલે બહુ જ પોપ્યુલર અને વર્લ્ડ ઓવર જેનું નામ ગણે એ માણસ દોડતા આવે છે. રમણલાલ સોનીના પુસ્તકોનો કાર્યક્રમ છે, ચોક્કસ આવશે, એમની શતાબ્દી પર મારે હાજર રહેવું જ જોઈએ. આ મને ગમતી વાત છે, મેં ગમતાનો ગુલાલ કીધો તમારી સામે કે રમણલાલ સોની શું હતા એ જેને સમજાય છે ને તો સમજાય જ છે, જે નથી સમજાતા એમાં કે રમણલાલ સોની તો જીસસ જેવા હતા કે પ્રભુ એમને માફ કરો, એમને ખબર નથી કે શું કરી ગયા છે. પણ મારે વાત હવે એ કરવી છે, આ તો રમણલાલ સોની વિશે થોડી વાત. અદ્ભુત માણસ હતા. તમે એમનો હું એક આમાં લઈને આવ્યો છું, બધું તો ક્યાંથી તમને અને આપણા કાર્યક્રમને આપણે એકદમ ટાઈમ બાઉન્ડ રાખો છે. છેલ્લી યશવંતભાઈનું અધ્યક્ષીય પ્રવચન છે. મારે થોડુંક આ બધી કથાઓ ઉપર બોલવું હતું એટલે મેં મનુભાઈને કીધું દલા તરવાડીની જેમ રીંગણાનો 2-4 એમના 7 રીંગણા મારે લેવાતા, એટલે મેં કીધું તું સાથે પુસ્તકો ઉપર થોડીક વાત કરીશ એટલે ખબર પડે. કમસે કમ આ હાજર રહેલા તો એવા જ્ઞાનીઓ ગુણીજનો હોય કે ખબર હોય, પણ કોઈ વિડીયો જોયો પાછળથી આજની જનરેશનનું કોઈ બાળક હોય તેને ખબર પડે કે કયા 7 પુસ્તક છે. હવે તો બધા ટેસ્ટ મેનુ આવે છે, પેલા ટેસ્ટ કરવાનું, પછી ઓર્ડર કરવાનો, ટેસ્ટ કરાવી આપણે. પણ મારે વાત એ કરવી છે કે વિચાર કરો કેવા સરસ અનુવાદક. અનુવાદક રમણલાલ સોનીનો જલસો આજે આપણે કરી રહ્યા છીએ. લેખક તો ખરા જ, વાર્તા લેખક તરીકે એમનો અદભુત રસ કર્યો તો ખરું જ. એમને કારણે મને ઘણી જગ્યાએ કોખાવા પડ્યું. હું 2006માં યશવંતભાઈ હું જર્મની ગયો અને જર્મનીની અંદર ગ્રીમ બ્રધર્સ, મેં કે જર્મન રોટરી ક્લબના એક્સચેન્જ સ્ટુડન્ટ તરીકે હું ગયો હતો પ્રોજેક્ટમાં. અને એમાં મેં કીધું કે મેં ગ્રીમ બ્રધર્સની બધી વાર્તાઓ વાંચી છે. એ લોકો નવાઈ લાગી, તમે ગ્રીમ બ્રધર્સ કેવી રીતે વાંચ્યા? કીધું મને રમણલાલ સોનીએ ગુજરાતી કહ્યું છે એટલે વાંચ્યા. અને મને ગ્રીમ બ્રધર્સના ગામમાં એક ડોક્ટર લુડવિક કરીને હતા, રિટાયર્ડ કર્નલ, એ લઈ ગયા, પોતે જાતે ડ્રાઈવ કરીને મને ગ્રીન બ્રધર્સનું ગામ બતાવ્યું, એમનું વતનનું ઘર બતાવ્યું. ગ્રીન બ્રધર્સ ફેરી ટેલની સરસ પુસ્તક ભરોડાદાર અક્ષરોમાં એમ કે મને સહી કરી અને એમને ગિફ્ટ આપ્યું. એટલે રમણલાલ સોની બહુ કામ લાગે છે. હું ગયા વર્ષે ડેનમાર્ક ગયો, કોપનહેગન ઉતરો, શિયાળામાં ગયો હતો અને કોપનહેગન ઉતરો ત્યાં વિપુલભાઈ કરીને મિત્ર, જે ગુજરાતી મિત્ર, અને એમણે કીધું હતું હું તમને
લેવા આવી છે. મેં કીધું આપણે એક એજન્ડા છે કોપનહેગનમાં. આપણે કઈ બોલો દાળ ભાત ક્યાં મળશે ખીચડી ક્યાં મળશે એવા એજન્ડા હોતા જ નથી વિદેશમાંથી. એટલે મને કે શું એજન્ડા છે? મેં કીધું લિટલ મરમેડનું સ્ટેચ્યુ જોવું છે, હાન્સ ક્રિસ્ટિયન એન્ડરસન વાળું, જે બહુ ફેમસ છે કોપનહેગન. તો મને કહે એવું તમને કોઈ કહીશ કે ભાઈ કેવી રીતે જવું. અને પછી મને લેવા આવ્યા અને એરપોર્ટેથી અમે ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, આ ડેનમાર્ક, જેને અત્યારે અમેરિકાને આંખમાં આંખ નાખીને કીધું હતું કે ગ્રીનલેન્ડ ન મળે. બરોબર, તમે કહો છો ને ગ્રીનલેન્ડ આપી દઈએ. ટ્રમ્પ સાહેબને એમ થાય કે હમણાં તેલ બહુ ખવાઈ ગયું તો આપણે થોડી ભાજી ખાઈ દઈએ લીલી. એટલે એને ખબર નથી કે એ તો સફેદ લીમડ છે, લીલી ભાજી થતી જ નથી. બરોબર, એમને એવું છે કે આ એક કબજો કરી લો તો ભાજી તાજી મળે. ગ્રીનલેન્ડ એ તો આઇસલેન્ડ છે ખરેખર. પણ એનીવે રમૂજની વાત છે. પણ એ ડેનમાર્કના ગ્રાન્ડ સેન્ટ્રલ સ્ટેશન, યુરોપના કોઈ પણ શહેરમાં તમે જાઓ ને એટલે સેન્ટ્રલ સ્ટેશન હંમેશા ગામનું હૃદય હોય. ગામની વચ્ચોવચ્ચ જ સેન્ટ્રલ સ્ટેશન હોય. ડાઉનટાઉન એટલે જે મેઇન એરિયા. તમે બહાર નીકળો એટલે પેલા વિપુલભાઈ કે તમારા કામની એક વસ્તુ આવી છે. એટલે મેં કીધું લિટલ મરમેડ તો દરિયા કિનારે છે, અહીં ક્યાં છે? મને કહે કે હાન્સ ક્રિસ્ટિયન એન્ડરસનનું સ્ટેચ્યુ સેશનની સાથે છે, 8 ફૂટ ઊંચું સ્ટેચ્યુ. ડેનમાર્ક કોઈ પોતાના રાજકીય નેતાનું નહીં, પોતાના કોઈ ઉદ્યોગપતિનું નહીં, આ સમૃદ્ધ દેશ છે, એવું નથી કે ભૂખરી બારસ દેશ છે. પોતાની બાળ સાહિત્યકાર જે છે એનું પૂતળું સૌથી પહેલું રાખે છે. તમે અમારા દેશમાં આવો તો અમારા ચિલ્ડ્રન્સ લિટરેચર વાળા લેખકનું પૂતળું જોઈ જાઓ, પહેલા એ જુઓ, પછી અમારા ગામમાં એન્ટ્રી કરો. હાન્સ ક્રિસ્ટિયન એન્ડરસનનું એવડું મોટું પૂતળું. એ અરવિંદ રમણલાલ સોલંકી વાંચેલા, એની બાળ વાર્તાવલી એમણે જ અનુવાદ કરેલી છે, એ ફરીથી છાપેલી છે મનુભાઈ. તો આ એટલે કહું છું કામ લાગે. રમણલાલ સોલંકી વાંચ્યા હોય તો ઘણી જગ્યાએ તમને કામ લાગે. અને એમાંથી આ હું તમને લઈ જાઉં છું કે ભાઈ એની અનુવાદની કળા. મંસૂર સૂફી અનલ હક કે નારા સૂફી કવિ મંસૂર, અગર શોક મિલને કા તો હરદમ લો લગાતા જા, જલાકર ખુદ નુમઈ કો પસંદ તન પે લગાતા જા. ખુદ નુમઈ એટલે પોતાનો અહંકાર. હવે એનો અનુવાદ રમણલાલ સોલંકીએ કર્યો છે, સાંભળો. તમન્ના હોય જો મળવાની તો હરદમ નામ રટતો જા, અહમને બાળી એની રાખ તન પર તું રગડતો જા. જો આ અનુવાદની કળા છે. પસંદ તન પે લગાતા જા નો અનુવાદ એ નહીં થાય કે રાખ ચોળી દે, રાખ લગાડી દે શરીર ઉપર, લગાડી દે નહીં, રગડતો જા. આ રગડતો શબ્દ જ સારા અનુવાદકની નિશાની છે. આસન્યા છોડ કંઠી તોડ કિતાબો નાખ પાણીમાં, ચરણ પકડીને સંતોના શરણ તું એનું લેતો જા. મંસૂર ક્યાં? આ કાઠિયાવાડી શૈલી દેહાણ સંતોની ભૂમિ હોય એવી રીતે કરેલો અનુવાદ ક્યાં? આ રમણલાલ સોલંકી. અને એવી જ કવિતા છે તો હું રાખું નહીં કોઈની પાસે આશ, તો પછી કોણ કરી શકે મને નિરાશ? હું કોઈની પાસે આશા રાખતો જ નથી કે બીજું કંઈ કરે તો મને નિરાશ કરવાનું જ નથી. હું બીજાના પાસપોર્ટ જ નથી દેતો મને ડિસઅપોઇન્ટ કરવાનું. હું ડિપ્રેસ ક્યારે થાઉં કે જ્યારે મેં તમારી પાસેથી કે એક્સપેક્ટેશન રાખી હોય તમે આવો કે ભાઈ મેં તો કીધું હતું તમે આટલો પુસ્તક લેશો, તમે કહે કે પુસ્તકનો ઓર્ડર કર્યો જ નહીં, પણ હું આશા જ નથી રાખતો, પછી ક્યાં વાત છે? હવે મારા સમાપનનો જે આ ત્રીજો અંક કહેવાય આ વાતનો, મેં સ્વામી દાદા વિશે તો મારે સપ્તાહ બેસાડવી પડે, મારી કોઈ પાસે એટલી બધી વાતો છે કહેવાની, એટલે આપણે સપ્તાહ તો નહીં બેસાડીએ, પણ આ 7 પુસ્તકો છે એની જરા વાતો તમને કહી. આ દરેકની પાછળ એક સ્ટોરી છે. વિજ્ઞાન બાબુ નામથી પહેલી વખત ટાઈમ મશીનનો અનુવાદ છપાયો. મેં જુલે વર્ગ પૂરો કર્યો ત્યારે મારા પપ્પાએ એ લઈને આવ્યો. આમાં મા બાપે મળવા એ મારા માટે તો સદભાગ્ય છે કે જે ગોંડલ જેવા નાનકડા ગામમાં એક મિડલ ક્લાસ ટીચર્સ કુટુંબ, એની અંદર મને એમ થાય કે આ બધા ક્યાંથી લઈ આવતા હશે આ બધા પુસ્તકો? મારા પપ્પાને મારા મમ્મીને કેવું મળતા હશે આ પુસ્તકો? અત્યારે મેળવવા મુશ્કેલ છે એમેઝોનના યુગમાં, આ ફ્લિપકાર્ટના યુગમાં. અને આ ટાઈમ મશીન વિજ્ઞાન બાબુ નામે છપાયેલું છે, હવે ઓરિજિનલ નામે છપાયું, ટાઈમ મશીન નામથી છે. એવી સરસ મજાની H.G. વેલ્સ, આલ્બર્ટ જોર્જ વેલ્સ, વિજ્ઞાન કથાના બહુ મોટા લેખક, અને એમની આ કથાની એમાં જે કથાનું જે સાર સૂત્ર છે, શું કામ અત્યારે વાંચવું જોઈએ? હવે તમે એમ કહો કે તમે જ કહો છો કે આટલા જૂના લેખક છે, આટલા જૂના લેખક છે, તો આઉટડેટેડ કહેવાય. આટલું જૂનું ફર્નિચર અમે ઘરમાં નથી રાખતા, પુસ્તક શું કામ રાખી? આવું થાય ને કોટલે સાહેબ. એટલા માટે કે આમાં જે ભવિષ્ય, ટાઈમ મશીનમાં જે સાયન્ટિસ્ટ જાય છે ફ્યુચરમાં, એ જે ભવિષ્ય બતાવવામાં આવ્યું છે ને એ અત્યારે થવા માંડ્યું છે. એમાં એવું ભવિષ્ય વેલ્સે જોયું કે 2 પ્રકારના વર્ગ ઉભા થશે જો અત્યારે થવા માંડ્યું છે. એક વર્ગ એવો છે જે એકદમ સુખી, સંપન્ન, સંભ્રાંત, સુવાળો,
મલ્ટીપ્લેક્સમાં 1200 રૂપિયાની ટિકિટ લઈને જે રિક્લાઇનર ઉપર સુતા સુતા પિક્ચર જોવે એ વર્ગ. પણ ધારો કે પિક્ચર બંધ થઈ જાય તો બૂમ ન પાડી શકે. એ પેલો 200 રૂપિયાની ટિકિટ વાળો નાના કરી મૂકે, કેમ બંધ થઈ ગયું, કેમ ભાઈ લાઈટ ક્યાં જતી રહી, લાઈટ ક્યાં જતી રહી. બરાબર, 1200 રૂપિયા વાળો ચૂપચાપ બેઠો રહે, કારણ કે એ તો સુવાનો વર્ગ છે, એનાથી ઝઘડો ન થાય. બરાબર, રિક્વેસ્ટ થાય, ઝઘડો ન થાય. અંગ્રેજીમાં જાજુ ઝઘડવાની મજા ન આવે. અમારા જેવા કાઠિયાવાડીમાં શું જોખવાની મજા આવે. કોકને બે ચાર સંભળાવી દીધી હોય તેને લાગે ખરી. બરાબર, ગાળો આપણે વગરની વાત કરું છું, ગાળાગાળીની વાત જ નથી કરતા. એમને મજામાં હોય કે એના પણ એમ કે તું જોતો નથી, બાબો જો આખે ગોખલા છે, આખે ગોખલા છે એમ જો ને એમાં વજન છે. બરાબર, પણ આ તો મસ્તી માટે હું કહું છું કે બહુ ભારેખમ વાતાવરણ થાય, રમણાલ છોડીને આત્માને કચવાટ થાય એટલે હું કહું છું. પણ એક વર્ગ હવે આપણે જોઈએ છીએ કે કામ કરવા વાળો વર્ગ તો જુદો છે જ. આ એક વર્ગ છે, એની પાસે ખૂબ પૈસા થવા માંડ્યા છે, આર્ટિસ્ટિક છે, એમનો નેચર સુંદરતાનો પ્રેમી છે, પણ હવે લડી નથી શકતો. ગ્રાઉન્ડ પર લડવામાં એને તકલીફ પડે છે. બરાબર, આ બધી આપણે નથી ફિલ્મોમાં અત્યારે જે આખી જનરેશન આવી ગઈ છે, સાઉથ બોમ્બે જનરેશન, કેમ દક્ષિણ ભારતના વધારે પિક્ચરો ચાલે છે, કારણ કે એનો નાયક છે રગેડ છે, રસ્ટિક કહેવાય એવો છે. કારણ કે કાંતારાનો નાયક હોય, પુષ્પાનો નાયક હોય. અને આપણે અત્યારે તમે જુઓ કે છેલ્લા જે નાયકો બધા આવ્યા એ હજી ચાલે છે. હજી અજય દેવગણ રિટાયર નથી થતો, હજી અક્ષય કુમાર, શાહરુખ ખાન કોઈ રિટાયર નથી થતા. કારણ કે એના પછી જે આવે છે એટલા બધા કુણા લાગે છે આપણે કે આપણે થઈ આ હીરો નથી લાગતા. હીરો તો ઓલો જ છે, રિતિક રોશન જ હીરો છે. રિતિક રોશન જેવો સુહામણો હોઈ શકે કાર્તિક આર્યન, પણ મજબૂત નથી લાગતો. એટલે એ મુદ્દો આ ટાઈમ મશીનમાં છે કે એવો બે વર્ગ થઈ જશે દુનિયામાં. એક જે તમને બહાર દેખાશે નહીં, મોરલો, એક જોરાવર હશે, તાકાતવાન હશે, અને બીજા કળા પ્રેમી, રસિક, પૈસાદાર, સરસ શહેરોમાં સરસ રીતે રહેનારા, સુંદર, પણ લડી ન શકે, ફાઇટ ના આપી શકે, પોતાની સર્વાઈવલ સ્કિલ એનામાં ન હોય. કારણ કે એટલું બધું ઈઝી થઈ ગયું. આમ રિમોટથી જ બધું ચાલુ થતું હોય તો તમે ઊભા થતા બંધ થઈ જાવ. એવું ધીરે ધીરે ઊભું કેમ થવું, હાથ કેમ હલાવવા, બધું બંધ થઈ ગયું જીવનમાં. આ ટાઈમ મશીન, અને એની સાથે કન્ટ્રી ઓફ ધ બ્લાઇન્ડ, અંધશ્રદ્ધા, બધા જ બંધ હોય એવા સમાજને એક દેખતો માણસ જાય તો શું થાય, એની કથા છે. સ્વાર્થી રાક્ષસનો પરિચય તો તમને દેવકી આપી દીધો, કારણ કે એમાંથી જ એક વાર્તા ઓસ્કાર વાઇલ્ડની સંભળાવી. ઓસ્કાર વાઇલ્ડ વોઝ જીનિયસ. મેં એના ઉપર જ્યારે લેખ લખેલો, રમણલાલ સોની જીવતા હતા ત્યારે લખેલો, મેં એનું ટાઇટલ જ એટલું આપેલું, દિલ ગુલાબ, દિમાગ તેજા, માણસ લાજવાબ. આમાં ઓસ્કાર વાઇલ્ડ આખા આવી ગયા. દિલ ગુલાબ, દિમાગ તેજા, માણસ લાજવાબ. જેલમાં ગયા, આકડું બોલે, સ્પષ્ટ લખે. આજે ડેની મૂરની સબસ્ટન્સ ગયા વર્ષે જે ઓસ્કારની અંદર ખૂબ બઝ હતી જેની, એ સબસ્ટન્સ મૂવી પિક્ચર ઓફ ધ ડોરિયન ગ્રે ઓસ્કાર વાઇલ્ડની એની થીમ ઉપરથી છે. વાઇલ્ડ ઇઝ એવરગ્રીન પર્સન. અદ્ભુત લખ્યું, અદ્ભુત અને શાર્પ, વિટી. આમ જેને કહેવાય કે આમ લોકોને કેવી રીતે એક વાક્યમાં, એક શબ્દમાં I am original because everyone else is taken. આ ઓસ્કાર વાઇલ્ડ. બાકીના બધા તો લેવાઈ ગયા છે. હું મારી ઓરિજિનલ સેલ્ફ જ જીવું ને. હું અપવાદો માટે જન્મો છું, નિયમો માટે નહીં. આ ઓસ્કાર વાઇલ્ડ. અપવાદ મારા માટે રાખો, નિયમ તમારા માટે રાખો. પણ એમણે એટલી સરસ મજાની સુંદર, આપણે વસંત પંચમી હમણાં જ ઉજવી અને વસંત ઋતુમાં બેઠા છે. આ સ્વાર્થી રાક્ષસ છે ને, એ ઘરમાં વસંત કેમ આવે એની કથા છે. સેલ્ફિશ ચાઇલ્ડ. એવું શું થાય છે તમારા જીવનમાં તમને વસંત બધા કહે ને હવે પહેલા જેવા તહેવારો નથી ગયા, એ પણ પોતે પહેલા જેવા નથી ગયા. તહેવારો તો એવા જ રહ્યા છે, એ પોતે પહેલા જેવા નથી ગયા, એની કથા છે સ્વાર્થી રાક્ષસ. તુમ્બુમ તુમ્મા. હું આ તો મને અત્યારે એ ભૂલી ગયું, મારે યાદ કરવું પડે કે રમકડું કે બુલબુલ પણ હપ્તાવાર, કદાચ જશવંતભાઈને યાદ હોય, પણ મને યાદ છે કે રમકડુંમાં હપ્તાવાર તુમ્બુમ તુમ્મા આવતી. રજની વ્યાસના ચિત્રો આવતા સરસ એની સાથે. આપણે રજની વ્યાસને પણ યાદ કરવા જોઈએ. આપણે ઘણા બધા બાળ સાહિત્યને, એક આપણે જય પંચોલી, એક ચંદ્ર ત્રિવેદી અને એક રજની વ્યાસ, આ ત્રણ લોકોએ આપણા બાળ સાહિત્યકારને ચહેરાઓ આપ્યા. અને શિવભાઈ, યસ શિવભાઈ, વેરી ગુડ. બરાબર છે. આ બધા કારણ કે અમે બધા એને ચહેરો માનીને જીવતા. આવો ઓળખ્યો કેવા દેખાતા હોય, તો આવા છેલ્છડો કેવા દેખાતા હોય, આવો. બરાબર. આ
ડિઝની રિલેવન્ટ ન થાય તો આ બધા ક્યાંથી રિલેવન્ટ થાય? જે ડિઝનીએ કામ કર્યું એ જ કામ કર્યું છે બધા ભેગા થઈને. પણ આપણે ખાલી થોડાક મેં કીધું ને પ્રજા તરીકે આપણને આમાં થોડી ઓછી સમજ પડે છે. આપણને પેલા આ બેઠેલા આમાં વાંચે ને વરસાદ પડે એટલે અમારે સૌરાષ્ટ્રમાં એવું થતું. હવે તો બધું બહુ આખું ફરી ગયું તંત્ર. બાકી હું કોલેજમાં ભણતો ખરો ભણાવતો ખરો એટલે મને ખબર છે. ભલે આ હોમ સ્કૂલમાં ભણતો વરસાદ પડે ને પહેલો વરસાદ પડે એટલે હાજરી જ ન હોય, બધા ગાયબ થઈ જાય. બે ચાર શિક્ષકો એમ તો સકી જાય, જેને પીરિયડ લેવાના પરાણે હોય પ્રિન્સિપાલ ભણતું ન હોય એને જ જવું પડે. તો એ પછી મોટું ભાષણ આપે, કારણ કે પોતે ખીજમાં લેવા હોય ને કે અમે ઘરે જઈ શકતા હતા પણ સાહેબ અમને જવા નથી દેતા. એટલે જે બેઠા હોય ને ઓલા 15-20 છોકરાઓ બેઠા હોય 60 ના ક્લાસમાંથી, બાકીના બધા ગાયબ થઈ ગયા વરસાદમાં નાવા. એટલે એને મોટું ભાષણ આપે, વરસાદ પડે ત્યારે તમારે આમ જતું ન રહેવાય. હાજરી તમારા મા બાપ પૈસા ખર્ચીને તમને શું ભણવા મોકલે છે, અહીં તમારે ભણવા બેસવું જોઈએ. કોણ સાંભળે? જે બિચારા ઘરે નથી ગયા, જેને સંભળાવવું હતું એ તો ક્યાં. એટલે હું આ વાત જાજી એટલે નથી કરતો, અહીં સંભળાવવાનો મતલબ નથી. આ તમે તો બેઠા છો આપીને, તમને થોડી સારું સંભળાવાય. ક્યારે ઉલ્લેખ કરી મૂકી દઉં છું એ વાતનો કે ભવિષ્યમાં કોઈ સાંભળે એને સંભળાવી શકે. પણ આ તુમ્બમ તુમ્બા ડિઝની ફિલ્મ્સ ચાઇનીઝ કૃતિ 1958માં લખાયેલી. રસ્તામાં એક તુંબડું મળે જાદુઈ, સ્કૂલે જતા છોકરાને, એમાંથી અલગ અલગ પ્રકારના પરાક્રમો કરે. પછી ધીરે ધીરે ખબર પડે કે આમાં તો આપણે જરાક અલાઉદ્દીનના જીન જેવું છે કે આમાં તો આપણે પેલા એમ સમજતા હતા આપણા હાથમાં રિમોટ છે, મોબાઈલ ફોન જેવું છે તુંબડું. મોબાઈલ નવો આવ્યો ત્યારે માણસ એમ માનતો હતો કે આપણા કબજામાં છે, હવે મોબાઈલના કબજામાં આપણે છીએ. વાસ્તવિક તે છે એવું આ તુંબડું છે. મારે તો એ કહેવું છે તમને કે હું નાનો હતો ત્યારે આ તુમ્બમ તુમ્બા હપ્તાવાર છપાઈ ગઈ, અનુવાદ થઈ ગયો, પહેલી આવૃત્તિ બહાર પડી ગઈ. કેટલા વખત પછી ડિઝની ફિલ્મ્સ ને અમેરિકા બેઠા બેઠા એમ થયું કે આ તો એક સારી બાળ સાહિત્યની વાર્તા છે, એના ઉપરથી પિક્ચર આપણે પ્રોડ્યુસ કરવું જોઈએ. એટલે એને સિક્રેટ્સ ઓફ ધ મેજિક ગ્રાઉન્ડ ઉપર 2007માં પિક્ચર પ્રોડ્યુસ કર્યું. એના તો દાસકાઓ પણ રમણલાલ સોનિયા ગુજરાતીમાં આપી છે. એટલે દુનિયાને ખબર પડી પણ એમને ખબર હતી. એમનો જે શબરીના બોરની જેમ ચાખવાની વૃત્તિ હતી આ તો બહુ સરસ છે. મંગળુ માટે તેમણે પોતે જ એવું કહેલું છે, હું ભૂલી ગયો કે ભાઈ આ વાર્તાનું બીજ જે મેં વાંચ્યું હતું એ ક્યાંથી વાંચ્યું. હવે જો આ ન કહેતા આપણને શું ખબર પડે? એટલે માત્ર ગુણવત્તા સારી એમ નહીં, પ્રામાણિકતા પણ સારી. તમે વાર્તાનું બીજ ક્યાંક વાંચો છો, વાર્તા જ આખી આખી ઉઠાવી લેનારા લોકો પડ્યા છે. ગુજરાતી સાહિત્યમાં આખી આખી કવિતા એક હોય ને કવિઓ 4 હોય એવું બને છે. મેં એકવાર દેવકી ગોદડું નામની એક કવિતા મારી કોલમમાં, શિયાળાની જ કોલમમાં ગોદડું નામની એક ફેમસ કવિતા વાયરલ થતી મારી પાસે આવી. એટલે મેં લખ્યું, મેં જે નામ હતું નીચે એ નામ લખ્યું. એટલે મને એક બેનનો મુંબઈથી ફોન આવ્યો કે આ કવિતા છે ને તમે જે નામ લખ્યું એની નથી, મારી છે, મેં લખી છે. મેં કીધું કઈ વાંધો નહીં, હવે કોલમ તો છપાઈ ગઈ પણ હું મેં કીધું ફેસબુક ઉપર નામ સાથે મૂકી દઉં છું. એટલે મેં ફેસબુક ઉપર નામ સાથે મૂક્યું. હવે આ મારી ભૂલ હતી, આ વોટ્સઅપની અંદર નામ આવ્યું એટલે મને એમ થયું કે કોઈ સમજીને મૂક્યું હશે, પણ આ નામ નહોતું. આ બેનની કવિતા છે. તો નીચે કોમેન્ટ બેક ત્રીજા બેન પ્રગટ છે, બધા ભેગું જ લાગે છે કે આ ક્યારની કીધા કરે છે કે મારી કવિતા છે, પણ એની કવિતા નથી, આ મારી કવિતા છે. એટલે હું મુજબ કવિતા પાછી એક પોસ્ટ લખવાની, એમાં પાછું એમ લખવાનું કે જે ગોદડું કોલમમાં હતું એ કવિની નહોતી, જે મેં પછી પોસ્ટ મૂકી એ કવિની નહોતી, એ હવે આ કવિની ગોદડું છે. એટલે મને એમ છે બોલા પહેલા બેન જેને મને ફોન કર્યો ને કે મારી છે એનું તો હું જાણે કરું કે તમારે નથી. મને કે કોણ છે એ કીધા વખતથી પાછળ પડી ગઈ છે મારી કવિતા. અને મેં કીધું આ તો હવે આ બે જણાને આ બે બહેનોના ઝઘડામાં હું ક્યાં ફસાઈ ગયો. એના ગોદડાને રિપેર કરવા જાય તો મારી કાકામાં જમો ફાટી જશે એવું નહીં. બરાબર. પણ હવે જેમની કવિતા હોય એમને ભગવાન સુખી રાખે. અહીં કવિઓ બેઠા જ છે એટલે હું કહું છું કે કવિતા હોય 4 કવિઓ હોય એવી હાલત હોય, આખી કવિતા સંજળાવતા લેખો, ફેસબુકની પોસ્ટ. ઝકરબર્ગે હમણાં એક નવું કાઢ્યું છે કે ભાઈ તમે તમારી પોસ્ટ લખી હોય તો તમે સર્ચ કરી શકો કે આ જ પોસ્ટ બીજા કોઈ ઉપાડી લીધી ને તમારે નામ દીધા હોય. આટલી હદે આપણે ત્યાં કોપી પેસ્ટ ત્યાં બધા લોકો પડ્યા હોય. એ વખતે કથા બીજ મને યાદ નથી પણ એક બંગાળી વાર્તામાં વાંચેલું એવું આ પ્રસ્તાવના રમણલાલ સોનીએ મંગલુમાં લખ્યું છે. આ ન લખે તો કોણ અહીં તો પેલા કોણ બંગાળી વાંચવા જવાનો હતો કે કથા બીજ બંગાળીમાં ક્યાં આપેલું છે. અને રમણલાલ સોનીની મેં તમને હમણાં તો કળા બતાવી દીધી કઈ કક્ષાનો અનુવાદ કરી શકે. તો એ તો અનુવાદ કર્યા પછી એમ કહી શકે કે મને વિચાર આવ્યો તો કોણ પૂછવાનું. પણ આ નીતિ,
આ ગાંધી યુગના સારસ્વતો નીતિવાન સારસ્વતો, એ ઉમાશંકર જોશી હોય, મૂળશંકર મોહનલાલ ભટ્ટ હોય, કોઈ પણ હોય, જેટલા સારસ્વતો થયા, કનૈયાલાલ મુનશી હોય, નીતિવાન, કંઈકથી કંઈક અસર લીધી હોય તો બોલે કે અમારી આ અસરમાં છે. આનું કહ્યું પૃથ્વી વલ્લભ જેવી કથા લખે, જય સોમનાથ જેવી કથા લખે, એ મુનશીએ ક્યાં કહેવાની જરૂર હતી કે મેં વોલ્ટર સ્કોટને વાંચ્યા એમાંથી મને આ અસર આવી, પણ કીધું એમને કોઈ. હવે વોલ્ટર સ્કોટ વાંચવા નીકળે ને ગુજરાતી કરીને તો એને ન ખબર પડે કે અમારી કથાની અસરમાં લખાયેલી છે. એટલી પોતાની ઓરિજિનલ હતી મુનશીની. બાબા આદમનો ખજાનો હમણાં જયસ્વંત દાદા મને કહેતા હતા કે આનો અનુવાદ મેં કર્યો છો. મારી પાસે એમનો અનુવાદ છે, રમણલાલ સોનીનો જૂનો અનુવાદ છે, એક શાંતિના શાહ સત્યમ નામના આપણે ત્યાં લેખક હતા, એમનો પણ એક અનુવાદ છે, રાજા સોલોમનનો ખજાનો નામથી. એમણે બહુ સંક્ષિપ્ત કરેલો અને એક મોટો દીર્ઘ અનુવાદ જે છે એ ઈશ્વરલાલ રીમાવાળા નામના કોઈ સુરતના લેખક હતા, એમણે કરેલો છે. બ્રહ્માંડનો ભેદ ને એવા ભેદ નામથી એક સિરીઝ કરી હતી એમણે, એમનો પણ છે. એ કિંગ સોલોમન્સ માઇન્ડ, શેરોન સ્ટોનને લઈને એના ઉપરથી પિક્ચર બની ચૂક્યું છે ઓલરેડી, કિંગ સોલોમન્સ માઇન્ડ. એ આ કથા અને બહુ જાણીતી કથા, સાહસ કથાની આમ શિખર. એચ રાઇડર હેગાર્ડ, એના જે લેખક સર રાઇડર હેગાર્ડ કહેવાતા બ્રિટનમાં, અને સાહસ કથાનું જોનરમાં જે હીરો કહેવાય ને સાહસનો, એ એમણે ક્રિએટ કર્યો, એલન ક્વાર્ટરમેન. રમણલાલ સોનીએ તો નામ પ્રતાપસિંહ રાખ્યું છે આમાં, એમને આવું ફાવટ હતી આપણું સ્વદેશી વાતાવરણ કરી નાખવાનું. બરોબર, પ્રતાપસિંહ પાછો 1857 ના સંગ્રામ, સ્વાતંત્ર્ય સંગ્રામનો સેનાની છે અને એનાથી આફ્રિકા જતો રહ્યો છે. તો એ બધું એને સરસ ગોઠવેલું છે એમાં. પણ મૂળ કથાનો એલન ક્વાર્ટરમેન, જે રાઇડર હેગાર્ડની કથાઓ તમે વાંચો, એક શી નામની કથા એમની લખેલી, એના ઉપરથી મૂવી બની ગયું છે. એક આફ્રિકાની અમરત્વ પામેલી રાજકુમારી જે એલન ક્વાર્ટરમેનના પ્રેમમાં પડે છે. સાહસ તો નહીં કહેવાય, પેલા સિંબાદ ખલાસી નતું, દરેક સફરની અંદર એમ કોક મોતના મુખમાંથી પાછો આવીને એમ સંકલ્પ કરે, હવે આપણે નેક્સ્ટ રાઇડ નથી કરવી. પાછો 1-2 મહિના થાય તો ઘરમાં એને ખજવાળ આવવા માંડે કે ભાઈ ના આપણે કંઈક નવી સફરે જાય, ભલે મરી જાય પણ નવી સફરે જાય. આ એલન ક્વાર્ટરમેન, એની કથા છે બાબા આદમનો ખજાનો. આ જ્યાંથી આખું આ સ્વીટ કોન્સ્પિરસી જેને કહેવાય, મીઠું ષડયંત્ર અમારું શરૂ થયું ફરીથી છાપવાનું, ત્યાં નરાશે ફ્રેન્કેનસ્ટાઈન. મેં કીધું ને કે બીટીએસ આનું સરસ છે, બિહાઇન્ડ ધ સીન્સ. મેરી શેલી 1797 ની અંદર એક નારીવાદી લેખિકા, એક સ્કોલર પિતા, એની દીકરી તરીકે જન્મી. એ જન્મી એની જન્મતા વેત જ કલાકોમાં એની માં ગુજરી ગઈ. માં સ્કોલર, દીકરીને એને જીન્સ આપ્યા પણ માનું મોઢું એને જોવાનું મળ્યું, સાવકીમાં આવી. એ હોમસ્કૂલમાં ભણી, ઘરે ભણી, વાંચન ખૂબ સારું, બાપ થોડો સમૃદ્ધ, ઘરમાં અલગ અલગ લેખકો આવે, અલગ અલગ વિજ્ઞાનીઓ આવે, સાયન્ટિસ્ટો આવે. એ બધા આવીને બધી પોતાના પ્રયોગોની, એ વખતે બ્રિટનમાં બહુ બધા પ્રયોગો થતા, એની વાતો કરે. મેરી બોલ્ડ થઈ, એકદમ બળવાખોર મિજાજની. 15 વર્ષે કવિ પર્સી શેલીના પ્રેમમાં પડી. પર્સી પરણેલો હતો અને ડિવોર્સ આપવાનું નક્કી કર્યું, એની વાઈફને સેપરેટ થઈ ગયા 2 જણા. 15 વર્ષથી મેરી ગઈ પર્સીની ભેગી. મેરીની સાવકી બેન છે એ બાયરનના પ્રેમમાં પડી. પર્સી અને બાયરન બંને રોમેન્ટિસિઝમના મોટા કવિઓ બ્રિટનના. 2 ફ્રેન્ડ તરીકે ભેગા થયા. હું તમને જરા ફાસ્ટ ફોરવર્ડમાં કહી દઉં છું, એકતા કપૂરના રિકેપ સ્ટાઇલમાં, કારણ કે મેઇન ઘટના બાકી છે. આ બધું તો પેરિફેરલ છે. આના ઉપર 3 ભાગમાં લખવું પડ્યું મારે, એક ભાગમાં તો પૂરું નહોતું થતું. હવે જસ્ટ ઇમેજિન, 2 સાવકી બહેનો છે, 2 મિત્રો છે, 2 કપલ છે અને એક ડોક્ટર ફ્રેન્ડ છે. લોકો 5 જણા સ્વિટ્ઝરલેન્ડમાં એક વિલા રાખીને રહ્યા. આપણે મજા કરીએ. મજા સજા થઈ ગઈ, કારણ કે આપણે આમ મોટા ઉપાડે ફરવા ગયા હોય, પૈસા ભેગા કરીને કે 5 લાખ રૂપિયા વાપરી જ નાખવા છે આ વખતે યુરોપ જઈને. અને પછી એ જમાનામાં સ્મોગ આવ્યું, એટલે ઉનાળો કાળો થઈ ગયો અને વરસાદી થઈ ગયો, ભેજવાળું વાતાવરણ, ઘરની બહાર નીકળી ન શકાય. એટલે ઘરમાં બેસીને પત્તા રમીને માણસ કંટાળે. એમાં શરત મારવાની શરૂ કરી અંદર. એટલે બાયરન અને શેલીએ સામસામે શરત મારી કે આપણે 2 કવિઓ છીએ, આપણે ભૂતની વાર્તાઓ લખીએ, એટલે કોણ વધારે સારી લખી શકે. અને એમાં મેરી એમ કીધું કે હું લખું. એટલે બધા હરીસા કે ભાઈ આ તો છોકરી છે, હજી 16 વર્ષની છે, 16 years old, એટલે બાળક થઈ ગયું ત્યાં સુધીમાં. તો એ શું લખવાની હતી? અને મેરી એક નાની વાર્તા લખી. પછી એને એક સપનું આવ્યું હતું બહુ ભેદી, જેને યાદ રહી ગયું હતું. એ વાર્તા એને આમાં ઉમેરી અને એમાંથી પછી એને રિફાઇન કરી. એના હસબન્ડ એટલે પર્સી શેલીને બહુ રસ પડ્યો કે મારી વાઈફ તો સરસ લખ્યું છે. એને એની ટીકા કરવાને બદલે એને પ્રોત્સાહન આપ્યું. બાથ નામના ગામમાં 6 મહિનામાં એને રિડાઇટ કરી
ફ્રેન્કેસ્ટાઇન તરીકે બહાર પડી, લોકોએ ધોઈ નાખી, વિવેચકોએ પૂરું કરી નાખ્યું કથાનું કે આવી રીતે કઈ વાર્તા હોય, આમાં નથી હોરરના એલિમેન્ટ, નથી સાયન્સના એલિમેન્ટ, આમ છે, આમ તેમ છે, આમ છે. એને રિફાઇન કરીને 1831માં બહાર પાડી દે ત્યાં સુધીમાં એ જાણીતી એટલે થઈ ગઈ હતી કે એના ઉપરથી નાટક બન્યું, પિક્ચર બને, અચાનક નોવેલનું સેલિંગ વધી જાય ને એના જેવું છે. નાટક ચાલી ગયું ફ્રેન્કેસ્ટાઇન, પછી વાર્તા ચાલી ગઈ. 1831માં તો નવેસરથી એને રીરાઇટ કરીને મેરી આવ્યું. 17 વર્ષની ઉંમરે એક સ્ત્રીએ બ્રિટનમાં જ્યારે અમુક પ્રકારના ભેદભાવ હતા, આવા સ્કર્ટ પહેરવાના મતાધિકાર નહોતો, સ્ત્રીને ભણાવી શકે પણ પોતાની ડિગ્રી ન લઈ શકે, આ બધાની વચ્ચે દુનિયાની પહેલી સાયન્સ ફિક્શન લખી આ ફ્રેન્કેસ્ટાઇન, ફર્સ્ટ સાયન્સ ફિક્શન ઓફ ધ વર્લ્ડ. એક સ્ત્રીએ જોનર ઉભી કરી દીધી, પોતાના નામે જોનર આખી ક્રિએટ કરી. એ જોનર કે જેમાં જુલિયો વર્ન આવ્યા, એ જોનર કે જેમાં એચ.જી. વેલ્સ આવ્યા, એ જોનર કે જેમાં સ્ટીવન સ્પિલબર્ગ આવ્યા, જેમાં જ્યોર્જ લુકાસ આવ્યા, જેમાં ક્રિસ્ટોફર નોલાન આવ્યા. આ આખી ધારા જે છે દુનિયામાં સાયન્સ ફિક્શનની, એ શરૂ થઈ એક સ્ત્રીએ 17 વર્ષની ઉંમરે લખેલી કથા. ફર્સ્ટ એવર લિટરેચર, પહેલી જ કથા. એવું નહીં કે એની પહેલા બીજી વાર્તાઓ નથી. ચેલેન્જમાંથી કે તમે શું લખો બે જણા, હું લખી દઉં તમારા જેવું. અને તમારા કરતા જુદું મેરી એમ લખ્યું છે પ્રસ્તાવનામાં કે મારે કવિતા નહોતી લખવી. હસબન્ડ કવિ, હસબન્ડનો ફ્રેન્ડ કવિ, જે મારો બનેલી થાય કે સાવકી બેને એની સાથે જોડાયેલી ક્લેર, એટલે કવિતા લખું તો ગામમાં કોઈ જ કે તો પરસીએ લખી દીધી. મારે એવું લખું તો કોઈ કહી ન જાય કે તમારા પતિએ લખી દીધું છે. મારો અવાજ આ મેરી શેલીની ફ્રેન્કેસ્ટાઇન. 1400 કૃતિઓ બની છે અત્યાર સુધી મારા ઉપરથી, 400 ફિલ્મો બની છે અલગ અલગ ભાષામાં, જેમાં છેલ્લી આ ઓસ્કારની અંદર નોમિનેટ થઈ નેટફ્લિક્સમાં આવી, જ્યાંથી મેં આ સિરીઝ શરૂ કરી. એની પહેલા 94માં બહુ સરસ બની ગઈ હતી એના ઉપરથી ફિલ્મ. અને છેલ્લી ઓઝસ્ટાર નોવેલ. અગેન ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે ફ્રેન્કેસ્ટાઇનની ફિલ્મ આવે છે, વિકેટ પણ આવે છે. વિકેટ પાર્ટ 1 અને વિકેટ પાર્ટ 2 સેમ વિઝાર્ડ ઓફ ઓઝ ઉપરથી. આખી દુનિયામાં હવે આપણે જાણીએ છીએ કે આપણા કરતા અનેક ગણી સારી ક્વોલિટીની ચિલ્ડ્રન ફિલ્મો જગતમાં બને છે. આપણે સંભવ આ એક ક્ષેત્ર અધૂરું રહી ગયું છે આપણું, બાળકો માટેની ફિલ્મો બનાવો. કારણ કે આપણે બાળકો માટેની ફિલ્મોમાં બજેટ બાળકોની ખાલી જેટલું જ રાખીએ છીએ. બરોબર, મોટા બજેટની બાળ ફિલ્મો બને એવું કોઈ માનતું જ નથી. આ કથા વિઝાર્ડ ઓફ ઓઝ 1900ની સાલમાં એલ ફ્રાન્ક બાઉમે લખી અમેરિકામાં. સમૃદ્ધ કુટુંબનો છોકરો પોતે જે જોવા જતો, જે દ્રશ્યો પકડતો, એમાંથી એક ડોરોથીની કથા લખીને એને 4 પાત્રો બનાવ્યા. એક સિંહ છે જે બહુ ગભરાય છે, સિંહ વીર હોવો જોઈએ પણ બહુ ગભરાય છે. એક ટીનનો કઠિયારો છે જેને લાગે છે કે મારી પાસે લાગણીઓ નથી, હું તો ટીનનો છું, રોબોટ છું. એક ચાળીઓ છે જેને રૂપ જોઈએ છે કારણ કે એને કોઈ સન્માન નથી કરતું. અને બધા ભેગા થઈને એક ડોરોથી નામની છોકરી જે અચાનક વાવાઝોડામાં એનું ઘર ફંગોળાઈ ગયું એટલે આવી ગઈ છે એક ઓઝ નામના જાદુઈ પ્રદેશમાં, એમેરાલ્ડ સિટી, લીલા પેલા દેશ અને લીલા પન્ના, નીલમ તો ન કહેવાય તો બ્લુ હોય, લીલા પન્નાનો દેશ, અને એમાં સોનાની ઈંટોનો રસ્તો. સામ રાઈમી જેમણે સ્પાઈડરમેન સિરીઝ ક્રિએટ કરી, એમણે એના ઉપરથી ઓઝ ધ પાવરફુલ નામની ફિલ્મ બનાવેલી મિલા કુનિસને લઈને. અને હમણાં વિકેટ નામના 2 ભાગમાં ફિલ્મ બની, બહુ જ મોટી ફિલ્મો, વિકેટ 1 અને વિકેટ 2. આ વિકેટ નાટક ચાલે છે 20 વર્ષથી બ્રોડવેમાં, ન્યુયોર્કમાં, જેના ઉપરથી આ ફિલ્મો બની. મુંબઈમાં આવે છે અને આ નીતા અંબાણી કલ્ચરલ સેન્ટરમાં આવે છે. હમણાં કોઈને જોવા જવું હોય તો એ ન્યુયોર્ક લગી જવાની જરૂર નથી, 1 મહિનામાં તે ત્યાં આવવાનું છે. અને તમે કલ્પના કરો કે 1939 એના ઉપરથી જે ફિલ્મ બની, આજની તારીખે, આઈ એમ ટોકિંગ ઇન 26, આજની તારીખે વન ઓફ ધ નહીં, આઈ રિપીટ, ધ બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મ એવર મેડ ગણાય છે એ આ વિઝાર્ડ ઓફ ઓઝ. વિકેટ નાટક ભજવવાનું શરૂ થયું, વિકેટ ઉપરની 2 ફિલ્મો બની, સામ રાઈમીએ ઓઝ બનાવી. આ બધું જ થયું એની પહેલા રમણલાલ સોનીએ ગુજરાતીમાં આપી બુલબુલ નામના બાળ મેગેઝિનમાં આવતું, અને પોતાની રીતે મેં કીધું ને ફાંકડો અનુવાદ કરીને. આમાં એવા બધા સરસ મજાના એમ કે આમ અંડુ મંડુ ગંડુ એમ અબ્બા ડબ્બા એવું બધું જાદુમાં બોલે ને એવા બધા શબ્દો આપ્યા છે. એવી સરસ મજાની વાતો છે એમાં. અને જો આવા દાખલા તરીકે એક
ઉદાહરણ હું તમને કહું છું. પેલા અઠિયારો એમ કહે છે કે મારી પાસે હૃદય નથી. પેલો જાદુગર એને એમ કહે છે કે તું આઈ લગી કોક છોકરીની મદદ કરવા માટે તારું કાંઈ લાગતું ઓળખતું હોવા ન છતાં આવ્યો, એનો અર્થ એ કે તારી પાસે હૃદય તો છે જ, તને એની ખબર નથી કે મારી પાસે હૃદય છે. ઘણી વખત આપણી પાસે લાગણીઓ હોય છે, આત્મવિશ્વાસ હોય છે, ક્ષમતાઓ હોય છે, પણ આપણને એનો અહેસાસ નથી હોતો કે આપણી પાસે હોય છે. એ વિચારવાનો બોસ. આ 7 કૃતિઓ, એક 7 કૃતિઓને મેં કીધું દુનિયાની નજર જાય પેલા ગુજરાતીમાં લઈ આવનાર રમણલાલ સોની. એટલે આમ જુઓ તો આપણે ધારો તો કેવા પ્રીમિયમ શેર લઈ શકીએ, કેવું બ્લુ ચીપ ઇન્વેસ્ટમેન્ટ કહેવાય આપણું. સોની ખરા ને, સોનાનો ભાવ બહુ વધારે છે. આ તો એવા સોની હતા જેણે સોનું ન ભેગું કર્યું, નહીં તો શ્રીરામભાઈ ત્યારે હેલિકોપ્ટરમાં આવતા. શ્રીરામભાઈ મનુભાઈની ગાડીમાં બેસીને ગયો, મનુભાઈ કે રિક્ષામાં. બાકી સોનું જ ખાલી ભેગું કર્યું હતા. પુસ્તકો લખવા બદલે એવું દાસ કેપિટલ પુસ્તક લખ્યું જ્યારે કાર્લ માર્ક્સે, જેના આધારે દુનિયાના રક્ષાઓ પર ગયા, જે સામ્યવાદને કારણે. એની માને કોકે પૂછ્યું કે તમારા છોકરાએ કેવડું મોટું મૂડી કેપિટલ પૈસા ઉપર પુસ્તક લખ્યું, તમને ખબર છે? એટલે એની માએ એમ કીધું કે એના કરતા થોડા કમાણો હોત તો વધારે સારું થાય. આવડું મોટું ચોખ્ખું લખ્યું કેપિટલ ઉપર. તો મિત્રો, સમાપનમાં મારે એ કહેવાનું છે કે સોનું આ છે. ચાંદી, સોના, પ્લેટિનમ, હીરા બધા ભાવ જે વધે છે ને, આ સોનું છે. ધીસ ઇઝ ગોલ્ડ. આ એટલા માટે બ્લુ ચીપ ઇન્વેસ્ટમેન્ટ છે કે જો આપણે વાંચ્યું ન હોત તો મને આ બધી ખબર ન હોત. આજે બધા એમ કહે છે ભાઈ જઈ બધે ફોરેનમાં જાય છે, ફરવા જાય છે, જોવા જાય છે, એટલે બધી ખબર પડે છે. એટલે ખબર પડે છે. અને મારે દેવકી કરુણતાથી કહેવું જોઈએ, યશવંત દાદા, તમને આઘાત લાગશે આ જાણીને. મનુભાઈને ખબર છે, અમારે 2-4 વાત થઈ. મેં 2-5 બધા મિત્રોને મેસેજ કર્યા કે આ વાત તમે જે વાંચ્યું છે, મોટા મોટા કહેવાતા મિત્રો, યોગેશભાઈ આપણા જરા મૂર્ધન્ય કહેવાય એવા નામો, એ કહેવાય નહીં, અવિવેક છે, હું કહેતો નથી. કોઈ કહેવાય જ નથી. રાઈટર એકાડની ખબર છે, નથી ખબર. મંચો ભજવી શકે એવા માણસો, બરાબર, સાહિત્ય ઉપર, કળા ઉપર, વાંચન ઉપર, વિચાર ઉપર, ફિલોસોફી ઉપર ઓથોરિટી ગણાતા હોય એવા માણસો, એમને આ કઈ વાંચ્યું જ નથી. આ બહુ તમને મજા બહુ કરાવી. સમાપનમાં દુઃખ થાય એવી વાત છે કે આપણા કહેવાતા બહુ મોટા મોટા નામો છે, એ એમના ક્ષેત્રને એમને જે એમનો કોર્સ, આપણે વિદ્યાર્થીની ભાષામાં કહું, એમના કોર્સની બહાર કે વાંચતા નથી. એમના કોર્સ પૂરતું જ વાંચે છે. હવે ખબર નહીં એઆઈમાં તો એ વાંચતા બંધ થઈ જશે, કારણ કે એનામાંથી કોમ્પ્યુટર વાંચશે. એ વાંચે છે, શ્રી કહેશે કે આમાં આમ જ લખાયેલું છે ને. મને યાદ છે કે મેં એક વખત એક પુસ્તકનો એક ઉલ્લેખ એક અખબારી કોલમના લેખમાં વાંચ્યો. હું વિદેશ હતો. મને એમ થયું કે આ પુસ્તક તો આમના ઘરે હશે, એટલે મારે જે એમાંથી આ પાના ઉપર લખાયેલું જોયું છે ને, એ એમને તરત મળશે. એટલે મેં એ લેખકને ફોન કર્યો અને મેં કીધું મને આ રેફરન્સ તમે તમારી કોલમમાં લખો તો તમારા ઘરમાં જો તમે છો તો આપણે પાનાનો ફોટો પાડીને મોકલો, કારણ કે તમારે બોલતી વખતે સાઇટેશન કરવું છે, મારાથી કંઈ ભૂલ નથી. અને અહીં અત્યારે ફરતા ફરતા મારાથી કંઈ એક્સેસ નથી. આ કે બધું કિન્ડલમાં ન હોય, હું પુસ્તકો નથી મૂકતા એનો. તો ભાઈ પછી જરા ઓછપાયા. ઓછપાવા શબ્દનું કેમ અંગ્રેજી થઈ મને નથી સમજાતું, પણ એ જરા ઓછપાયા. પછી મને કહે કે મેં તો રિવ્યુ વાંચીને એનો ઉલ્લેખ કર્યો હતો. એટલે એમણે પુસ્તક વસાવ્યું નથી ને વાંચ્યું નથી. પુસ્તકનો રિવ્યુ વાંચીને કે કોઈની કોલમમાં આ પુસ્તકમાં આ લેખકે આમ કહ્યું છે. મારા જેવો બિચારો ઇમ્પ્રેસ થઈ ગયો, ઓહો મહેનત વાંચ્યું આખું, તો આમને વાંચ્યું હશે, હું અમને ફોન કરીને પૂછું. આ જે દારિદ્ર્ય છે ને, પેલા સોના ચાંદી થોડાક ઓછા હશે ઘરની અંદર તો ચાલશે, પણ આ દારિદ્ર્ય જો વધશે ને હિરેનભાઈ, તો રાજ કરશે દુનિયા આપણી માથે. આપણે નહીં રાજ કરી શકીએ. જો આપણે બધા રમણલાલ સોની નવા પેદા નહીં કરી શકીએ, રમણલાલ સોની જે આપી ગયા છે એ ખાતર અને વાવેતરનો ઉપયોગ નહીં કરી શકીએ, તો એક જુદા પ્રકારની ગુલામીમાં આપણે અંદર જવાનું છે કે જેમાં ક્રિએટિવ બ્રેન્સ જુદા હશે અને આપણે માત્ર ને માત્ર ક્રિએટિવ બ્રેનના કસ્ટમર હશું કા મેનેજર કે ડિસ્ટ્રીબ્યુટર હશું. ક્રિએટર નહીં હોય, સર્જક નહીં બન્યા. મને ગમ્યું કે 7 બાળકોએ એટલી શાંતિથી દેવકી બોલતી હતી ત્યારે ઉભા હતા, એક અવાજ સંભળાયો. ડાયા બાળકો હતા. તો મારે એવા જ સરસ મજાના ડાયા બાળકોને, હવે મારે બીજાને કંઈ કહેવાનો મતલબ નથી, અને એવા ડાયા મા બાપોને વિનંતી કરવી છે કે આવા પુસ્તકો વાંચો, વસાવો. મા બાપ તરીકે તમે વાંચો, એટલે તમે ઘરે રાતના 2 શબ્દો કહી શકો. ઇલોન મસ્ક જેવો, આપણને બહુ રસ પડે ગુજરાતીઓની, ત્યાંથી જ સમાપન કરું. $700 બિલિયન, $700 અબજ, જે પૃથ્વી ઉપર કોઈ કાળા માથાના માનવી, ધોળા માથાના માનવી, પીળા માથાના માનવી,
બરાબર, કોઈ મનુષ્ય જોયા જ નથી એવી અસીમ સંપત્તિનો સ્વામી ઇલોન મસ્ક. કારણ કે ગુજરાતીને આમાં બહુ રસ પડે, એ મને ખબર છે, દુનિયા આખીમાં. હું બધે ઘણા દેશો ફરી આવ્યો છું. આની વાત કરો, મને સોની કેમ થવું એની વાત છોડો, ઇલોન મસ્ક કેમ થવું એની વાત કરો. ઇલોન મસ્ક એમ કહે છે કે હું સ્પેસએક્સ બનાવી શકું, રોકેટ ઉડાડી શકું, ટેસ્લા બનાવી શકું, કાર ફેરવી શકું, ન્યુરાલિંકની ચિપ બનાવું છું. જેને કીધું પૈસા તો મને પેટીએમ માંગ્યું ત્યારે જ મળી ગયા. પેટીએમ એ મારું જ બનાવેલું છે. 7 પેઢી ખાય એટલું ધન મારી પાસે પેટીએમ વખતે હતું. મારે પૈસા નહોતા કમાવા, મારે તો એવું કંઈક કરું તો દુનિયા બદલી જાય. અને એ એમ કહે છે કે સિક્રેટ ઓફ માય ટેલેન્ટ ઇઝ બેડ ટાઈમ સ્ટોરીઝ. રાતના સૂતી વખતે જે વાર્તાઓ સંભળાવવામાં વાંચવામાં આવે ત્યાંથી ઇલોન મસ્ક થાય છે. એટલે જય વસાવડાનું ન સાંભળો તો કાંઈ નહીં. 700 અબજ ડોલર જે માણસ કમાઈ ગયો છે એનું તો સાંભળો. પૈસા મળશે, ઇલોન મસ્કને તો સુંદરીઓ ઘણી મળી છે, કોકની ઇમારત હોય તો એ મળશે, પાવર ઘણો મળ્યો છે, એ જોતો હોય તો એ મળશે, હેલ્થ બેલ્ટ સારી છે, 6.5 ફૂટની ઊંચાઈ છે, ફિટનેસ સારી છે, એ મળશે. પણ આ બધું મળ્યા પછી છેલ્લે તો એમ કે છે કે વાર્તાઓ ન વાંચી હોત તો આ સફળતા ન મળી. થેન્ક યુ. પ્રવાહ ચાલતો જ રહે ને આપણે વહેતા રહીએ. જ્યારે જયભાઈએ પુસ્તકની વાત કરી છે ત્યારે મારે કહેવું જોઈએ કે આજે અત્યારે આ 7 પુસ્તકનો સેટ 1500 રૂપિયાનો છે, જે આજના દિવસે અત્યારે આપણને બહાર નીકળ્યા પછી ચાની અને અલ્પાહારની વ્યવસ્થા છે એની બાજુમાં જ આ પુસ્તકનો સેટ 1200 રૂપિયામાં આપણને સૌને પ્રાપ્ત થશે. આપણે આ લઈ જઈએ અને સાચા અર્થમાં આપણા બાળકને, આપણી આગામી પેઢીને સમૃદ્ધ કરીએ. કાર્યક્રમના આગલા પડાવમાં હું આજના કાર્યક્રમના અધ્યક્ષ અને 88 વર્ષની વયે પણ બાળ સહજ સ્મિત સાથે જે આવી રહ્યા છે અને ઊભા આપવાનું જેમને આગ્રહ કર્યો છે એવા યશવંત દાદાને હું વિનંતી કરું કે આવે અને આપણને નમસ્કાર. આજના કાર્યક્રમના પ્રમુખ વક્તા, જેમના અર્થપૂર્ણ અને ઉર્જાપૂર્ણ શબ્દોનો ધોધ આપણે 1 કલાક સુધી માણ્યો, એવા જયભાઈ ગુર્જરના અને મારા ભાઈ બરાબર વધારે વાત નથી કરી, પણ એક જ દાખલો આપી દઉં કે હમણાં જ્યારે ભાઈ શ્રી રમેશ ઓઝાએ મને મુંબઈ સન્માન માટે બોલાવ્યો. હું તો આપ્યું છું 88 નો થયો એટલે પ્રવાસનો તો કાયર. ત્યારે સગો નાનો ભાઈ જેવી રીતે વૃદ્ધ ભાઈને આંગળી પકડીને મુંબઈ લઈ જાય, મુંબઈથી પાછળ આવે, અત્યંત પ્રેમપૂર્વક, અત્યંત હૃદયપૂર્વક મને લઈ ગયા. આ તો એક જ દાખલો છે. ફરી વાર તો મારો સગા ભાઈ બરાબર મનોભાઈ, જેના વિશે કહેવામાં આવ્યું કે એને લોકનિષ્ઠાનો વારસો છે, એવા બેન દેવકીબેન, ડોક્ટર જયરામજી, શ્રીરામભાઈ, જયરામભાઈ, પ્રતિમાબેન, રેણુકાબેન. અને આજે એક સંગમ સ્થળ છે કે સ્ટેજ ઉપર 2 જય છે. એટલે જેમ 2 જય હોય ત્યાં જયવાળો જ હોય. એટલે આજે જે ઉપક્રમ છે, રણલાલ સોનીના 7 પુસ્તકો વિશ્વ સાહિત્યમાંથી એમણે જે આણેલા અને ગુજરાતી બાળકોને જે અર્પણ કરેલા 7 પુસ્તકોનો જે સંચય પ્રગટ થયો, સેટ પ્રગટ થયો, એને ચોક્કસ જયવાળો છે. આમ તો રણલાલ સોનીનો કાયમનો જયવાળો છે. વિચાર કરો કે 400 પુસ્તકો
અને બધા સફળ, એ બધાની અનેક આવૃત્તિઓ થઈ છે. અમે પણ મારા કરતા ઓછામાં ઓછા 30 વર્ષ મોટા, એટલે હું તો નાનપણમાં એમને વાંચીને મોટો થયો છું. અને કોણ જાણે થોડોક એમનામાં એક જે સ્ટ્રોંગ સૂત્ર છે એ પેલો મોહનદાસ ગાંધી, એ ગાંધીવાળા, હું ગાંધીવાળો, મેં ગાંધી વિશે 6 પુસ્તકો લખ્યા છે. એટલે એમણે જે કંઈ લખ્યું એ મને હંમેશા કહેતા, ઘણી વાર મને મળતા, હું જગમગનું સંપાદક કરતો ત્યારે મારા માટે એમણે લખ્યું પણ છે જગમગની અંદર, દ્વારા મને મળવાનું હતું. ત્યારે કહેતા કે યશવંત, બાળ સાહિત્યનો જો મુખ્ય હેતુ હોય તો આનંદ છે, પરંતુ તે સાત્વિક આનંદ. અને અહીંયા વાત થઈ હેરી પોટરની, હું જ્યારે એમને મળ્યો ત્યારે તો જયભાઈ એ એનાથી બહુ રાજી નહોતા, કારણ કે એમાં માત્ર જાદુ મંતરની, ચમત્કારોની વાત છે એવું, અને માટે તેમણે જરા ડિરોગેટરી કહેવાય એવા એના નામનો અનુવાદ કર્યો હતો, હરિયકુમાર. પણ પછી એમને મેં આપીને પછી આખી વાંચી પછી પોસ્ટ પછી જ્યારે હું મળ્યો ત્યારે એમણે, અને આ હરિયકુમારે મારા મોઢે પણ કહ્યું. એનીવે વધારે કંઈ કહેવાનું છે નહીં, કારણ કે નાના હતા ત્યારથી માંડી અને એમણે તો જે 30 થી 32 સુધી સત્યાગ્રહોનો આખો જે યુગ ચાલ્યો, એ યુગમાં એ જેલમાં પણ ગયા, ગાંધી હતા. અને પણ એ જે જેલમાં ગયા, જેરવાડા જેલમાં, એમાંથી એમના જીવનનું એક આખું પરિવર્તન આવ્યું. ત્યાં એમને નગીનાસ પારેખ મળ્યા. નગીનાસ પારેખ એ બંગાળી જાણતા હતા, અને એક બીજા હતા ત્યાં, નામ હું ભૂલી જાઉં છું, ભોગીલાલ ગાંધી, એમને અને એમને બંગાળી શીખવતા હતા. એ જોઈ અને રમણભાઈને બંગાળી શીખવાનું મન થયું, શીખ્યા. અને પછી એમણે રવિન્દ્રબાબુ, શરદબાબુ અને બીજા અનેક લેખકો જે બંગાળીના, એના લગભગ 60 જેટલા પુસ્તકોના આપણને ગુજરાતી ભાષામાં અનુવાદ આપ્યા. અને મોટું જે કામ એમણે કર્યું, વિશ્વ સાહિત્યના 7 જ પુસ્તકો આપણે જોયા છે, બીજા પણ ઘણા પુસ્તકો એમણે આખી અરેબિયન નાઇટ્સ, એમણે ઇવન શેરલોક હોમ્સ, એના વિશ્વ સાહિત્યની જે ઉત્તમ કૃતિઓ પોતાના નાનેરા વાચકોને, ગુજરાતની નાની પેઢીને, નવી પેઢીને આપવાનું એમણે જે તપ કર્યું, અને લાંબુ તપ કર્યું. 1908માં જન્મેલા, 2006માં અવસાન પામ્યા, 98 વર્ષ સુધી. અને મેં વારંવાર એમને અહીંયા સૂત્રીય ફ્લેટમાં વારંવાર એને મળવા જતો, ત્યારે એ તો પેલા બોર્ડ ઉપર રાખી અને લખતા, પણ છેવટ સુધી જે એટલા સરસ મરોડદાર અક્ષરે લખતા હતા, એટલે છેક સુધી એમનો આત્મા એકદમ, કારણ કે એ પવિત્ર આત્મા હતો, એટલે એમનું લેખન પણ એકદમ સાત્વિક છેક સુધી રહ્યું. અને જે વાત થઈ પ્રમાણે લગભગ 400 પુસ્તકો એમણે આપણને આપ્યા. આવા રમનાથ સોની ટાઈમ મશીનની એક ખાલી વાત કરી દઉં કે ટાઈમ મશીન એ જે દિવસે લખ્યું એ દિવસો કમ્યુનિઝમના મધ્યાહ્નના હતા. દુનિયાભરમાં એવી એક હવા ફેલાઈ ગઈ હતી કે હવે તો દુનિયાભરમાં સામ્યવાદ ફેલાઈ જશે. પણ સામ્યવાદનું અલ્ટિમેટ શું, એનો આખર શી સ્થિતિ આવશે, એ એમણે એમાં નિરૂપ્યું છે કે 2 વર્ગો થઈ જશે. એક માત્ર, અને જો ટાઈમ મશીન વાંચો તો ખ્યાલ આવે કે એક મોરલોક્સ છે, એ ભૂગર્ભમાં જ રહે, કારખાના ચલાવે, ત્યાં મજૂરી કરે, અને એ લોકો, અને બહાર જે અત્યંત જે સમૃદ્ધ વર્ગ, શું કહેવાય, ખાણીપીણીમાં જ માત્ર મોજ મજા કરીને જીવનાર વર્ગ, એ વર્ગને જરા બીભત્સના એવું એની અંદર તો વર્ણન છે. પેલો મોરલોક છે ને, રાતે બહાર નીકળે, અને આજે તદ્દન ભોળિયા એવા પ્રાણીઓ છે, માનવો છે, એમાંથી પોતાના ભોજનને માટે પેચારણ થઈ જાય. સામે વાદનો અલ્ટિમેટ
આજે બે વર્ગની આખી વર્ગ વિરણની વાત છે, એ વર્ગોની વાત છે. એમને પણ જે ભાઈએ પણ કહ્યું બે વર્ગો આજે પણ છે, એક ધનવાન વર્ગ અને ગરીબ વર્ગ. પણ એનો અલ્ટિમેટ, કારણ કે ટાઈમ મશીન છે ને, એ તો ટાઈમ મશીનમાં બેસી અને એનો જે નાયક છે એ ભવિષ્યમાં 8,000 કે 16,000 વર્ષ પછીના યુગની અંદર જાય છે અને ત્યાં જે સ્થિતિ છે એનું એમને નિરૂપણ કરેલું છે. મોટામાં મોટી વાત એ છે કે આ જ્યાં વર્ગભેદો જો રહેશે તો પરિસ્થિતિ આખરે કેવી આવશે એનું એક અદ્ભુત એમણે નિરૂપણ કરેલું છે એચી વેલ્સે. રમણભાઈ મેં કહ્યું ને, એમનામાં અમારામાં એક પેલો જે તાર હતો ગાંધીનો, એટલે શું આપવું બાળકોને, એ જેમ એમને સૂઝ્યું એમ મને સૂઝ્યું. આમાંથી ટાઈમ મશીન નહીં તે, કે ફ્રેન્કેસ્ટાઈન નહીં તે, કે એચી વેલ્સની પેલી કન્ટ્રી ઓફ ધ બ્લાઇન્ડ, અંધજનોનો દેશ, એ બધી વાર્તાઓ મેં પણ બાળકોને આપી. અને એ રીતે એમની અને મારી વચ્ચે જે આખું જે આધ્યાત્મિક જે આત્મીય સાધને ગણે એ જીવનભર હું માણતો રહ્યો. એ છેક છેલ્લા દિવસો સુધી, એટલે સુધી કે 1994માં અમે એક બાળસાહિત્ય અકાદમી શરૂ કરી. જેમ ભાઈએ કહ્યું ને કે એક ઉપેક્ષિત સાહિત્ય પ્રકાર છે. બીજા બે સાહિત્ય પ્રકારો જે ઉપેક્ષિત છે તે વિજ્ઞાન કથા અને રહસ્ય કથા. મારું બાળ સાહિત્ય પણ ઉપેક્ષિત. એને માટે જો પહેલું જે અમે અધિવેશન કર્યું 1995ની 27મી મેના દિવસે, નહેરુજીની જયંતિના દિવસે, ત્યારે અમારી એક પુસ્તિકા પ્રગટ થઈ છે બાળ સાહિત્ય અકાદમીની વિકાસ ગાથા. એમાં જે પહેલો જ ફોટો છે એમાં રમણભાઈ વચન કરે છે. એટલે ત્યારથી માંડી એટલે પહેલેથી એમ બાળ સાહિત્યના હિત અને એનો વિકાસ, એનું ગૌરવ એમના હૈયે હતું. અને છેલ્લા સમય સુધી, અને જ્યારે ભાઈઓ શતાબ્દી ઉજવવાની વાત થઈ ત્યારે પછી એમની જે બે ભાવનાઓ હતી એ બે ભાવનાઓનો પડઘો નરેન્દ્ર મોદીએ પાડ્યો. જે નરેન્દ્ર મોદીએ પડઘો પાડ્યો એ મૂળે રમણભાઈ સોનીની ભાવના હતી. એક કે બાળકો માટેનો એક વિશ્વકોશ, એક એન્સાઇક્લોપીડિયા હોવો જોઈએ. એટલે પછી એ સ્વપ્ન આખરે ભાઈ કુમારપાળ દેસાઈ અને વિશ્વકોશે પૂરું પાડ્યું છે. અને એનું બીજું જે સ્વપ્ન હતું રમણાલાલ સોનીનું, જેનો પડઘો ફરી કહું નરેન્દ્ર મોદીએ પાડેલો કે ચિલ્ડ્રન્સ લિટરેચર મ્યુઝિયમ હોવું જોઈએ, એ સ્વપ્ન મેં એવું પાડી લીધેલું છે. અને વર્ષોના વર્ષો સુધી એ માટે પ્રયત્ન કર્યા. અને આખરે હું ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ગાંધીનગરની એને એ વાત તળે ઉતારી શક્યો છું. અને ત્યાં ચિલ્ડ્રન્સ લિટરેચર મ્યુઝિયમ, ત્યાંથી બાળ સાહિત્ય સંગ્રહાલય બની રહ્યું છે. ફરી વાર કહું, આજે બંને મોટા પ્રોજેક્ટ જે બાળ સાહિત્યના કહેવાય એના માટે જે સ્વપ્ન જે સેવેલા એ રમણલાલ સોનીએ સેવેલા. અને બંને સ્વપ્ન જ્યારે સાકાર થયા છે ત્યારે, અને આજે આપણે જેની 170મી જન્મતિથિ નિમિત્તે મળી રહ્યા છીએ ત્યારે પુનઃ એમને યાદ કરીએ, એમને વાંચીએ છીએ, વધારે વાંચતા રહીએ. અને એમાંથી જે કહે કહ્યું પ્રમાણે નવી પેઢીની કે પ્રેરણા મળે. અને આજે તો બહુ એક જૂના બાળ સાહિત્યકાર તરીકે મને બહુ સંતોષ નથી એવું બાળ સાહિત્ય રચાતું જાય છે. પણ એ બધા જે નવા મિત્રો જે લખવા માગે છે એ રમણભાઈ સ્વામીના પુસ્તકો વાંચે એવી મારી ભાવના છે. અને મનુભાઈ એમની ક્ષમતા પ્રમાણે વધારે બાળકો સુધી, વધારે વિદ્યાર્થીઓ સુધી અને બાળ સાહિત્ય લખવા માંગતા જે મિત્રો હોય એમના સુધી પહોંચાડે. એ આપણે રમણલાલ સોનીને આપેલી મોટી અંજલિ ગણાશે. આજે રમણલાલ સોનીને સ્મરવામાં મને બોલાયો અને આજે લાભ આવ્યો. ખાસ કરીને જયભાઈને વાણીનો જે લાભ મળ્યો એ તો અદ્ભુત છે. આમ તો વર્ષો પહેલા જ્યારે અમારા એક સાળીના દીકરા લગ્ન હતા ત્યારે એમને ઘેર ગોંડલ ગયેલો. અને એનું આજે પણ એ દ્રશ્ય યાદ છે કે ચાલવું મુશ્કેલ હતું. કારણ કે એટલા બધા પુસ્તકો, એટલા બધા છાપા, આટલું વિરાટ જે જીવનનું વાંચન હોય અને જેને પછી જીવન આખું શબ્દ અને જ્ઞાન અને વિચારો અને સિદ્ધાંતો એને અર્પણ કર્યું હોય એ આટલું અસ્ખલિત મને બોલે. એ અસ્ખલિત એની વાણીનો મને આમ તો દોસ્તો તો વર્ષોથી છીએ, વારંવાર મળ્યા પણ છીએ, પણ એક કલાક સુધી એની વાણીનો જ લાભ મળ્યો. એ
એ માટે પણ રમણલાલ સોનીને અને સોનીના પ્રકાશક મનોભાઈને અને એમના પરિવારને હું આભાર માનું છું. ફરીવાર રમણલાલ સોનીની સ્મૃતિને ખૂબ ખૂબ આભાર દાદા. જયભાઈએ જે વાત કરી કે પુસ્તકના ખાસ ઉલ્લેખ, તો ડિસેમ્બર મહિનામાં એમની કોલમમાં હંમેશા વાંચવા જેવા પુસ્તક અને જોવા જેવી ફિલ્મો, આપણે સૌ જાણતા જ હશું, એ ચોક્કસ મૂકે છે. એટલે ખરેખર આ વાંચવા જેવા પુસ્તક અને જોવા જેવી ફિલ્મો આપણને નથી કહેતા કે આઈએમપી ઇમ્પોર્ટન્ટ, એ આઈએમપી મળી ગયા પછી પણ આપણે જો એ સીધું બદવી લઈએ ને તોય આપણો ઉદ્ધાર થાય કે આપણે એ સીધું ઉતારવું જોઈએ. તો વેકેશનની અંદર બાળકોએ શું કરવું જોઈએ? તો જયભાઈ આ ખરેખર અદ્ભુત કાર્ય કરે છે. આપણે શું કરવાનું છે? આજે અહીંયા 7 બાળકો આવ્યા અને એની સિવાય દાદા મનોદાદા મારા 2 બાળકો, એવી રીતે રમણ દાદાના એટલે કે બાળ સાહિત્યકારના કાર્યક્રમમાં બાળકો આમ ગણીને 9 છે, પણ 9નો આંકડો શુભ છે આપણી હિન્દુ સંસ્કૃતિ અને સનાતન ધર્મ પ્રમાણે. તો આ 9 છે. સોરી આ ઘરનો ડાયરો સમજીને હું પાછો આવો અભિવ્યક્ત કરવા ઉભો છે. બાકી અધ્યક્ષીય પ્રવચન પછી બોલાય નહીં. ખરેખર એ પ્રોટોકોલ છે. જઈને જ બોલવા દેવાય ને, આભાર વિધિ જોઈ સીધી એને વાત કરીને જે ભવિષ્યની, જે તમે પણ દાદા છેલ્લે જે વાત વ્યક્ત કરી કે ભાઈ ભવિષ્યનું અને વાંચવા જોઈએ રમણલાલ સોની, તો વાંચવા ક્યાં? મનુભાઈ જાણે છે, શ્રીરામભાઈને ખબર છે. એક પ્રોજેક્ટ મેં પણ હાથમાં લીધો છે કે 400 બાળ વાર્તાઓ છે. હવે 400 તો ફરીથી રિપ્રિન્ટ કરવી, પ્રેક્ટિકલ કરી નાખે. હાલો મનુભાઈ તો એવું બિલ મોટું નાખે છે, કરી નાખીએ, પણ વાંચે કોણ? આ કેવું છે કે તમે તો આપો છો, પણ હવે મેં તો એવું જોયું છે કે ફ્રી પુસ્તક તમે આપો ને તો એનું વજન બહુ છે, એટલે લોકો મૂકીને જતા રહે. મફત છે તો એટલે હું શું કામ વજન કોણું છે? એટલે હું ચયન કરું છું અત્યારે. હું એટલે ઉભો છું, તમને રોકી, વેરી સોરી ફોર દેટ, કે હું અત્યારે 400 વાર્તાઓ, કારણ કે મેં મોટા ભાગની વાંચેલી છે, અમુક નહોતી વાંચી, એ મને શ્રીરામભાઈ મોકલા કરે બધું. એ તો બહુ એમની એન્સાઇક્લોપીડિક મેમરી છે બધી. બાપુજી ક્યાં શું લખી ગયા, શું મૂકી ગયા, હું એમાંથી અડધે રસ્તે પહોંચી ગયો છું. એટલે 200 વાર્તાઓ, 250 વાર્તાઓ જેટલી મેં વાંચી નાખી. એમાંથી જે અમુક લાગે કે આ બી રિલેવન્ટ છે, અથવા તો આ રિપીટેશન થાય છે, આ મેસેજ અને આ મુદ્દો તો બીજી વાર્તામાં આવી ગયો છે, એ હું ચાલણી મારતો જાઉં છું. ક્યાંક સંક્ષેપ કરવા જેવું લાગે એ કરતો જાઉં છું. મારું મૂળભૂત કામ નથી, હું એ લોકો નિષ્ણાતી નથી, કેવળ ભાવક તરીકે. મૂળ તો અમેરિકામાં મહેન્દ્રભાઈ મહેતા નામના એક સજ્જન હતા. ત્યાં મેં અમેરિકામાં મારી પ્રવચનમાં બાળ વાર્તા સંભળાવી રમણલાલ સોનીની. ખુશ થઈ ગયા. હું બોલ્યો કે આ હવે મળતા નથી પુસ્તકો. એટલે મને આવીને કહે કે ભાઈ આ ફરીથી છપાય એના માટેનો ખર્ચ હું ઉઠાવું, પણ તમે આ ફરીથી છપાય કંઈક કરો. મેં શ્રીરામભાઈ ફોન કર્યો, મેં કીધું તમને સન્માન ઓળખે છે, હું પૂછું એમને. એટલે શ્રીરામભાઈ કહે કે હા આપણે સરસ રીતે, મને કહે કે સારી કલરફુલ વ્યવસ્થિત છપાવો, ઇન્ટરનેશનલ ક્વોલિટીનું પ્રોડક્શન કરો. મારી પાસે ઈમેલ છે એમનો. અનફોર્ચ્યુનેટલી એ વાત થઈ, હું પાછો આવ્યો અને બધું શરૂ કરી. હવે એ પહેલાં એમને કેન્સર લાગુ થયું અને એમના વાઈફ તો ગુજરી ગયા હતા. મહેન્દ્રભાઈ એકલા રહેતા હતા અને એ પાસ ઇન કેલિફોર્નિયા. એટલે પ્રોજેક્ટ ત્યાં અધૂરો રહી ગયો. પછી મેં શ્રીરામભાઈને કીધું, મેં કીધું વાત ભલે વિચાર એમનો હતો, પણ વાત તો સાત્વિક જ છે ને, આપણે લાગુ પડે એમ છે, એટલે હું કરી નાખીશ. એ ન હોય એ તો ફાઇનાન્સર ગયા છે ને, પુસ્તકો ક્યાં ગયા છે? પુસ્તકો તો આવી નહીં છે, વાર્તાઓ તો આવી નહીં છે. રમણલાલ સોની તો વાર્તાઓ મૂકીને ગયા છે ને. મૂળ ખજાનો તો એ છે, પેલો ખજાનો ભલે ને એ ન મળતો હોય. એટલે થોડું ઘણું હું મારી રીતે મહેનત કરીને મેં કીધું હું છાપી નાખીશ. એટલે હું ઉભો થયો જઈને રોકીને કે જો એ સંકલ્પ પૂરો થશે વ્યવસ્થિત રીતે તો એક પુસ્તકમાં તો બધું સમાવવું શક્ય નથી, પણ 1, 2, 3, 4 એવા જેટલા ભાગ થઈ શકે તો હું શ્રીરામભાઈ અને મનુભાઈ અમે ત્રણેય સંકલ્પબદ્ધ છીએ કે રમણલાલ સોનીની બધી વાર્તાઓ આજે 7 આવ્યા એ નવેસરથી લોકો સામે મૂકવી. અમારો વાંધો નથી, અમે તો કરી નાખશું, મને ખાતરી છે, કારણ કે આ બધા મજબૂત ખભા સાથે ઉભો છું. મને ખાલી એમાં જે મૂંઝવણ છે એ જ છે કે કર્યા પછી વાંચશે કોણ? હોકારો આપણે આપવાનો છે કે હા વાંચશું અમે. એ જરા સામેથી પડઘો આપીને જયભાઈને અને મનુભાઈને આશ્વસ્ત કરીએ. અને ફરી વખત કહું છું કે આપણે એકાક્ષરી એટલે કે ચાની વ્યવસ્થા બહાર છે કાર્યક્રમ પૂર્ણ થયા પછી, અને એની બાજુમાં જ
રૂપિયાનો જે આ સેટ છે, જે આજે 1200 રૂપિયામાં મળવાનો છે, એને આપણે ચોક્કસ લઈએ. અને આમ તમને એમ લાગે કે આ મારે બાળક અત્યારે નથી અથવા મોટા થઈ ગયા છે, તો કોઈને ભેટ આપવા માટે અથવા જ્યાં બાળક દેખાય ત્યાં આપવા માટે પણ આ પુસ્તક વસાવીએ. કારણ કે એની નિયતિ એ છે કે બાળકના હાથમાં જાય. આજે તમારી જોડે છે પણ એ બાળકના હાથમાં જાય, એ પુસ્તકની નિયતિ બનવી જોઈએ. તો મારી તમને કરબદ્ધ વિનંતી છે કે ગુર્જર ગ્રંથ રત્ન કાર્યાલય દ્વારા અને મનુભાઈના, જયભાઈના, શ્રીરામભાઈના બધા આયાસને આપણે સમાજમાં અને બાળકો સુધી લઈ જઈશું તો એ સાચી શ્રદ્ધાંજલિ દાદાને લેખાશે. હું આભાર દર્શન માટે શ્રીરામભાઈને વિનંતી કરીશ કે તેઓ આવે. ટૂંકામાં આભાર વ્યક્ત કરીશ. પહેલો તો આપણા સન્માનીય બાળ સાહિત્યકાર શ્રી યશવંતભાઈ મહેતાનો આભાર માનું. આજના પોષણના અધ્યાત્મક સ્વીકારા અને પ્રવચન માટે. બીજું જયભાઈ, દુનિયાભરના ગુજરાતીઓમાં જાણીતા આપણા પ્રિય વક્તા અને લેખક શ્રી જયભાઈ વસાવડા, જેઓ એમના પ્રિય રમણ દાદા વિશે બોલવા માટે સદા તત્પર હોય છે. તે આજે દિલ્હીનો આજનો પ્રોગ્રામ કેન્સલ કરીને અહીં હાજર રહ્યા છે અને સુંદર પ્રવચન આપ્યું અને પુસ્તકો માટે સરસ પ્રસ્તાવના લખી છે. એ માટે એમનો આભાર માનું છું. પછી પ્રસિદ્ધ અભિનેત્રી અને નેશનલ એવોર્ડ વિજેતા અને આપણા સૌના જાણીતા આરજે દેવકીબેનનો આભાર માનું છું. પ્રોફેસર, લેખક અને સંસ્કૃત ભાષાના વિદ્વાન શ્રી જયભાઈ ઓઝા, આ સમગ્ર કાર્યક્રમનું સુંદર સંચાલન એમણે કર્યું છે, એટલે એ માટે પણ એમનો આભાર. આ સમગ્ર સુંદર કાર્યક્રમનું આયોજન કરવા માટે અમારા સન્માનીય પ્રકાશક શ્રી મનુભાઈ શાહનો આભાર. બાપુજીના પુસ્તકો છપાય અને એ રીતે બાપુજી જીવંત રહે એ માટે સદા તત્પર અને ઉત્સાહી રહ્યા છે. બીજું, ગુર્જર પ્રકાશનના શ્રી મનીષભાઈ ગુર્જરનો પણ હું આભાર માનું છું કે એમણે બહુ સંકલન માટે બહુ પ્રયત્ન કર્યા છે અને બહુ સમયનું કામ બહુ જલ્દીથી પૂર્ણ કર્યું છે.